કેવી રીતે મળે મોક્ષ, કેવી રીતે મળે મોક્ષ, કેવી રીતે મળે જ્ઞાન, કઈ રીતે વૈરાગ્ય હો, કઈ રીતે વૈરાગ્ય હો, કૃપા કરી કહો પ્રભુ, કૃપા કરી કહો પ્રભુ. મોહ અને આ માયામાંથી બહાર નીકળીએ, અત્તર સુગંધી ફાયામાંથી બહાર નીકળીએ, નિજની ઓળખ ઊભી કરીએ હમદમ જાતે, નિજની ઓળખ ઊભી કરીએ હમદમ જાતે. કોઈ ઉછીની છાયામાંથી બહાર નીકળીએ, કોઈ ઉછીની છાયામાંથી બહાર નીકળીએ. નમસ્કાર, શુભ સંધ્યા, જય માતાજી, ગુડ ઇવનિંગ. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાચન પરબ મણકા નંબર 101માં આપ પધારેલા સર્વે માનવંતા મહેમાનો, વડીલો, મિત્રો અને પુસ્તક રસિકોનું હું કુલદીપદાન ગઢવી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. ત્યારે જ ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે એમનું પણ હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરે છે. ત્યારે સરસ મજાના કહેવાય છે આ વાચન પરબ ઉત્સવમાં આપણી સફર તારીખ 21 મે 2016 થી 1મા મણકાથી શરૂ થઈ અને સાહેબ આજે 101 મણકામાં પધાર્યા છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આ ઉત્સવ માટે. અને ગયા મહિને જ આપણે 101મો મણકો પણ આપણે નિહાળ્યો. ત્યારે સરસ મજાના આપણે આજના મણકા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. ત્યારે નેક્સ્ટ સરસ મજાનો કોટ આપણી સમજી. નેક્સ્ટ વીતી ગયેલા મણકા આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. નેક્સ્ટ ગયા વખતનો મણકો આપણો હતો 100મો અને તારીખ હતી 27/3/26 અને સંબંધનામા અને લેખક અને વક્તા હતા તુષારભાઈ શુક્લ. આજનું વાંચવા જેવું પુસ્તક પરમ સમીપે, લેખક છે કુંદનિકા કાપડિયા. શું કહે છે આ પુસ્તકમાં? કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી, પણ તું મારી વ્યથા જાણે છે. મારી સાથે કોઈ બોલનાર હોય કે ન હોય, પણ હું તારી સાથે વાત કરી શકું. તને સમયની કંઈ કમી નથી. તું નિરાતે મારી વાત સાંભળ, એની હું ખાતરી રાખી શકું. બીજું કોઈ મને ચાહે ન ચાહે, બીજું કોઈ મને ચાહે ન ચાહે, તું મને ચાહે જ છે. મને હિંમત આપ ભગવાન, શોકની આ ગલીમાંથી પસાર કરી મને જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઈ જા. મારે માટે તે જે નિર્માણ કર્યું હોય તે આનંદથી સ્વીકારી શકું, એમાં સમર્પણ ભાવે મને લઈ જા. મારી પીડાઓને વાગોળવામાંથી, મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ. હું મારા દુઃખમાં રાચવા લાગુ અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું. એવું બને તે પહેલા મારા હૃદયના સરોવરમાંથી તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ. મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર. સરસ મજાનું આ વાંચવા જેવું આજનું પુસ્તક. ત્યારે વાચન પરબ મણકો આગામી 102 તારીખ છે 16 મે 2026 શનિવાર અને પુસ્તક છે 100x ફોર્મ્યુલા. વક્તા છે અને લેખક શ્રી સિદ્ધાર્થ રસ્તોગી સાહેબ. નેક્સ્ટ આજના સરસ મજાના પુસ્તક વિશે આપણે વાત કરીએ તો અષ્ટાવક્ર મુનિએ જનક રાજાને આપેલ ઉદ્દેશ તે અષ્ટાવક્ર ગીતા ઓળખાય છે. દીપકભાઈ ત્રિવેદી દ્વારા લેખિત અદ્વૈતનું ભવ્ય ગીત એટલે અષ્ટાવક્ર ગીતા. ગુજરાતીમાં એ 464 પૃષ્ઠોનું એક ગહન આધ્યાત્મિક પુસ્તક છે. આ પુસ્તકમાં અષ્ટાવક્રજીના તત્વજ્ઞાનને 258 કવિઓની કલ્પનાઓ સાથે જોડીને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યું છે. મુક્તિ કેવી રીતે મળે, આત્મજ્ઞાન એટલે સત્ય જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે મળે એવા જનક રાજાના પ્રશ્નોના જવાબમાં અષ્ટાવક્ર મુનિએ
ખૂબ જ સુંદર રીતે આત્માની ઓળખાણ આપી તેનું કવિશ્રીએ આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં લેખકે દ્વૈત અદ્વૈત અષ્ટ અને અવક્ર માહિતી જ્ઞાન ચેતના અનુભૂતિ વગેરે ઉપર અષ્ટાવક્રજીના વિચારોને સરળ શબ્દોમાં મૂકીને મંત્રમુગ્ધ કરી દીધા છે. સર્જકે પુસ્તકમાં અષ્ટાવક્રજીના જીવનના વિવિધ પાસા અને આત્મા પરમાત્મા ઉપરના બોધના સાગરને ગાગરમાં લાવી સૌને પ્રેમથી પાયો છે. અહીં અષ્ટાવક્ર ગીતનું વિદ્યાપૂર્ણ છતાં સરળ ભાષામાં આલેખન અને રસાળ આસ્વાદ છે. આ પુસ્તક જ્ઞાન અદ્વૈત અને જીવનની ઊંડી સમજ મેળવવા ઈચ્છતા વાચકો માટે ઉત્તમ પુસ્તક છે. આગળ આપણે આજના લેખક વિશે વાત કરીએ તો આમ તો દીપકભાઈ એટલે સિવિલ એન્જિનિયર પણ સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. વ્યવસાય વ્યાખ્યાતા સરકારી પોલિટેકનિક રાજકોટ ઉપરાંત આધ્યાત્મિક સાહિત્ય ક્ષેત્રે પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. શ્રી દીપકભાઈ એ વર્ષ 1980 થી લખવાનું શરૂ કરી અને આજ સુધી નિરંતર રીતે ચાલુ છે લખવાનું. તેમજ તેમની કૃતિઓ પૈકી જાણીતી કૃતિઓ દરિયો ડોલ્યો છે 1999, ધત તેરીકી 2017, તત્વાર્થ સૂત્ર અને ગીત સર્જનની કેડી 2025નો પણ સમાવેશ થાય છે. તેમની રચનાઓ કવિતા, કવિલોક, શબ્દસૃષ્ટિ, પરબ, નવનીત સમર્પણ, અખંડ આનંદ, ગુજરાત, મુંબઈ સમાચાર જેવા સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. વર્ષ 2018માં તેમને ગઝલ સંગ્રહ ધત તેરીકી જે 2017માં પ્રકાશિત થઈ હતી તે માટે તેમને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ પણ મળેલો છે. આ સરસ મજાની કૃતિઓ એમને લખેલી છે. નેક્સ્ટ કવિની લખેલી કૃતિઓ આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. ત્યારે તો આવો વધારે સમય ન લેતા શ્રી દીપકભાઈ ત્રિવેદીને જ આપણે વિનંતી કરીએ કે અષ્ટાવક્ર ગીતાની આ પુસ્તકની માહિતી આપણને આપણે જોરદાર તાળીઓ સાથે એમને વધાવી લઈએ. શ્રી દીપકભાઈ ત્રિવેદી. નમસ્કાર. એક સરસ મજાની બેંક જેમાં રૂપિયા ગણાતા હોય ને અચાનક શબ્દો ગણવાની શરૂઆત કરે તો એ આશ્ચર્ય છે. અને જ્યારે અષ્ટાવક્ર ગીતામાં જનકને જ્ઞાન મળ્યું ત્યારે આવું જ આશ્ચર્ય પ્રગટ કરેલું. ખાસ કરીને આ બેંકના દરેક હોદ્દેદારો, ડાયરેક્ટર, ચેરમેન, સભાસદો, આપ સૌ મિત્રો અને રસજ્ઞ મિત્રો, આ બધાનું અભિવાદન કરું છું. ખાસ તો એક એવું છે કે આકાર જ્યારે જોઈ શકાય છે ત્યારે એને માણી શકાય છે, પણ આકાર જો નિરાકાર હોય તો એનો પરિચય કેવી રીતે મેળવવો અથવા એનો પરિચય કેવી રીતે કરાવવો એ ગહન સમસ્યા છે. અને એ સમસ્યા એટલે છે કે અહીંયા મારે તમને નિરાકાર વિશે શબ્દોમાં સમજાવવાનું છે, જે અઘરું છે. સમજાવવું પણ અઘરું છે અને સમજવું પણ અઘરું છે. પણ રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તા યાદ આવે છે કે સૂર્ય આથમી રહ્યો હતો.
ક્ષિતિજ પર ચારે બાજુ લાલીમાં છવાઈ રહી હતી. ધીરે ધીરે અંધકાર પોતાનું સામ્રાજ્ય પાથરી રહ્યો હતો અને સૂર્યને ચિંતા થાય છે કે આ મારા ગયા પછી, આમ તો ભ્રામક માન્યતા છે કે સૂર્ય જાય છે, સૂર્ય જતો જ નથી, પૃથ્વી ફરે છે, પણ એવું દેખાય છે કે સૂર્ય જાય છે. સૂર્યના જતા રહ્યા પછી આ અંધકાર ફેલાઈ જશે તો પ્રકાશ કોણ પાથરશે? ત્યાં દૂર ઝૂંપડીમાં એક દીવો ઝૂંપડીને અજવાળે છે. એક નાનકડો ટમટમિયા જેવો નાનકડો દીવો પ્રકાશ પાથરે છે અને કહે છે, હું છું ને. આખી ઝૂંપડી છે એ જળહળ કરતો દીવો હું છું. તો આ ઘર દીવડું એક ઝૂંપડીને પ્રકાશ આપે અને એવા અનેક દીવાઓ જ્યારે પ્રગટ થાય ત્યારે સૂર્યની એક વૈકલ્પિક વ્યવસ્થા બની રહે. સૂર્ય કદાચ ન બને પણ એની વૈકલ્પિક વ્યવસ્થા તો જરૂર બને છે. એવો જ આ ઘર દીવડા જેવો કાર્યક્રમ, એટલે આ નાગરિક બેંકનો આ વાંચન પરબનો મણકા કે જે સતત સાહિત્યની ગતિ ચાલુ રાખે, સાહિત્યને નિરંતર આપની પાસે રજૂ કરે, સારા સારા પુસ્તકોનો અભ્યાસ કરાવે, જે પુસ્તકો મળી શકે એમ છે અથવા નથી મળી શકે એમ એ તમારા સુધી પહોંચાડે. આ બધું જે કાર્ય છે એ માં સરસ્વતીની દયા હોય તો જ થઈ શકે છે. અને એટલે જ આપણા કવિ મનોજ ખંડેરિયા એમ કે સારું થયું તારે નગર જાવા મને શબ્દો મળ્યા, સારું થયું તારે નગર જાવા મને શબ્દો મળ્યા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ ક્ષણ છે, સમય છે, એને માણી શકાય. એની અંદર કોઈ પિષ્ટ પેષણ કરવાની જરૂર નથી. જે વર્તમાન છે એને માણવાની જરૂર છે. તો એ વર્તમાનને માણવા માટે આપણે ભેગા થયા છે. એટલે જ આપણા કવિ ચીનુ મોદી એમ પણ કહે કે હું ટહુકાના ઘરમાં જાઉં અને કોઈ દરવાજો કરી દે બંધ તો આ જે દરવાજા છે, ટહુકાના દરવાજા, એ સાહિત્ય આપણને જુદી જુદી રીતે લઈ જાય છે. અહીં આપણો જે પ્રયાસ છે એ અષ્ટાવક્ર ગીતાની અંદર પ્રવેશ કરવાનો છે કે જેની અંદર જે સંવાદ છે, આપણે ત્યાં સંવાદમાં જ્ઞાન પીરસાયા છે ઋષિ મુનિઓ દ્વારા. તો શું છે આ અષ્ટાવક્ર ગીતા? શું છે આની તાકાત? તો રામકૃષ્ણ પરમહંસ થી તમે બધા પરિચિત છો. કાલી માતાની પૂજા કરે, કાલી માતા સાથે સાક્ષાત વાતો કરે, 6 કલાક સુધી મૂર્છામાં રહે. અને એકવાર એક નવજુવાન એની પાસે આવે છે. નવજુવાનનું નામ છે નરેન્દ્ર. એને પૂછે છે કે ભગવાન છે, ભગવાન મને બતાવો, ભગવાનના દર્શન કરાવો, ભગવાન સાથે તમે વાત કરો, કાલી સાથે તમે વાત કરો છો, મને ભગવાનના દર્શન કરાવો, ભગવાન હોય તો મને દર્શન કરાવો. ઘણા બધા ઉટપટાંગ સવાલો એને પૂછે છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ ખાલી હસે છે અને ઓશિકા નીચેથી એક પુસ્તક કાઢે છે અને પુસ્તક નરેન્દ્રને આપે છે કે પહેલા આ વાંચ. એ પુસ્તક હતું અષ્ટાવક્ર ગીતા. એ અષ્ટાવક્ર ગીતા એને વાંચવાનું કહે છે, વાંચે છે. 3 દિવસ પછી ફરીથી આવે છે અને કહે છે કે તે વાંચી નાખ્યું? તો કે હા. હવે અહીં બેસીને વાંચ. પૂરેપૂરા 20 પ્રકરણ એની પાસે વંચાવે છે અને પછી નરેન્દ્ર એના પ્રશ્નો ભૂલી જાય છે, એનો પડકાર ભૂલી જાય છે. જે પડકાર ફેંકેલો હતો એ ઓગળી જાય છે. એ ઓગળી એટલે જાય છે કે એમાં અહંકાર મેલી દેવાની વાત માત્ર વાત સ્વરૂપે નથી, અનુભવ સ્વરૂપે છે. એ અનુભવ સ્વરૂપે છે કે અનુભવ કેવી રીતે થઈ શકે
આ કેવી રીતે છોડી શકાય? અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે એટલું કહ્યું કે હવે તારામાં વિવેક જાગે છે. અને એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ એ અષ્ટાવક્ર ગીતાને કારણે, અને એ વિવેકાનંદ ત્યારે નામ મેળવે છે રામકૃષ્ણ પરમહંસ પાસેથી. તો આ છે આ અષ્ટાવક્ર ગીતાની તાકાત. અને એ આખી ચેતના તમે જાણો છો, એ પછી તો એ ચેતના ભારતભરમાં પ્રસરી અને નરેન્દ્રમાંથી વિવેકાનંદ આપણને મળ્યા, પ્રગટ થયા એમ કહીએ. તો આ અષ્ટાવક્ર અને આ ગીતા શું છે? પહેલો પ્રશ્ન તો આપણને એ થાય છે. ભગવદ્ ગીતા ઘણા બધા વાંચી છે, તો એ ગીતામાં શું છે? તમે જે વાંચી છે એ ગીતામાં શું હતું? તો કે ભગવદ્ ગીતા કે કોઈ પણ ગીતા, હવે હું કહીશ કે કેટલા જાતની ગીતા છે. પહેલા તો હું એના પરિચય ઉપર આવીશ કે આ ગીતા શું છે. તો કે ગીતા છે એ ભગવાનનું સંગીત છે, નારાયણનું સંગીત છે, પરમાત્માનું સંગીત છે, જે અખંડ રૂપે તમને આત્માનો પરિચય આપે છે, અખંડ રૂપે તમને સંવાદ સ્વરૂપે એ સંભળાવે છે, અખંડ રૂપે તમને એનો અનુભવ કરાવે છે. આ ગીતા છે. એટલે કે ગીત છે. ગીતા એ ગીત છે, એ મંત્ર છે, એ ઋચા છે. અને એ ઋચા અને એ મંત્ર દ્વારા તમારી અંદર એક ગજબનું પરિવર્તન લાવે છે. એ આ ગીતા છે, જેમાં બ્રહ્મ સ્વરૂપે આખા વિશ્વમાં તું એકમાત્ર તારી ઓળખ છે, તું બ્રહ્મ છે. એ જે ઓળખ છે એ ગીતા લાવે છે. હવે હું કહીશ કે કેટલી જાતની ગીતા છે. મારા સંશોધન મુજબ મેં જે વાંચ્યું એ મુજબ 60 જાતની ગીતા છે, 60. અને એક જગ્યાએ મને 100 ગીતાનું પણ લિસ્ટ મળેલું છે. પ્રશ્ન એ થાય કે આટલી બધી ગીતાની શું જરૂર છે? અને બીજી વાત એ કહી દઉં કે ગીતામાં જે વાત કરવામાં આવી છે એ બધી જ ગીતામાં એક સરખી છે. તો શા માટે આટલી બધી ગીતા? તો એમાં એમ કહી શકાય કે એક ડોક્ટર છે, એની પાસે એક દર્દી આવે છે અને દર્દી એમ કહે છે કે મને તાવ આવે છે, ટાઢ સાથે તાવ આવે છે. એટલે ડોક્ટર એને દવા આપે છે. બીજો દર્દી આવે છે, મને કે ખૂબ જ તાવ આવે છે, ઉતરતો નથી. ડોક્ટર ફરીથી એને બીજી દવા આપે છે. ત્રીજો દર્દી આવે છે, મને ઝીણો ઝીણો તાવ આવે છે, નથી વધતો કે નથી ઘટતો. ડોક્ટર એને તપાસે છે. ત્રીજી ટાઈપની દવા આપે છે. દરેકને અલગ અલગ રોગ છે અને દરેકની અલગ અલગ દવા છે. એ પ્રકારે આપણા યુગોમાં, પછી એ સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય કે કલયુગ હોય, એમાં જુદા જુદા સમાજનું જે નિર્માણ થયેલું, જુદા જુદા સમાજ આવ્યા. ધર્મ, અર્થ, કામ, મોક્ષના જે પાયાઓ છે, આપણે કહેતા હતા કે પહેલા યુગમાં 4 પાયાઓ હતા, એમ ધીરે ધીરે જે સમાજમાં પરિવર્તન આવ્યું, જુદા જુદા લોકો આવ્યા અને જુદા જુદા લોકોને સમજાવવાની પદ્ધતિ અલગ અલગ હતી. એટલા માટે ભાષા અલગ છે, વક્તા અલગ છે, સાંભળનાર અલગ છે, પણ જ્ઞાન તો એક જ છે. આ જ્ઞાન એક જ છે કે વિક્ષિપ્ત છે. આ જગત આખું વિક્ષિપ્ત છે. એવું નથી કે યુદ્ધ અત્યારે જ થઈ રહ્યું છે. તમે જુઓ છો કે યુદ્ધ તો સતયુગથી માંડીને અત્યાર સુધી ઘણા બધા યુદ્ધો થયા. તો આ વિક્ષિપ્ત જે માનસિક જે આપણું જે સ્તર છે, એ સ્તરને કંઈક શાંતિની જરૂર છે, કંઈક એવા શબ્દની જરૂર છે, પોતાની ઓળખાણની જરૂર છે. એ જે પોતાની ઓળખાણ લાવે છે એ આ ગીતા છે. અને એ અલગ અલગ વક્તા દ્વારા કહેવાય છે. દાખલા તરીકે સતયુગમાં જે ગીતા આવી એ ભગવાન કપિલ
એટલે કપિલ મુનિ જે કહેવાતા વિષ્ણુના અવતાર તરીકે, એમણે સાંખ્ય યોગ એમની માતાને ઉદ્દેશીને જે કંઈ ગીત રજૂ કર્યું, જે મંત્રો રજૂ કર્યા, એને કપિલ ગીતા કહેવામાં આવ્યું. એ સાથે જ બીજી એક ગીતા સતયુગમાં પણ આવી, અવધૂત ગીતા. તો ત્યાં ભગવાન દત્તાત્રેય કાર્તિકેયને ઉપદેશ આપે છે. હવે મેં કહ્યું એમ ઉપદેશ તો એક સરખો છે, પણ કહેવાની પદ્ધતિઓ અલગ અલગ છે. આ બ્રહ્મ સ્વરૂપ, જે અંદરનું જે આકાશ છે, અંદરનું જે તત્વ છે, એ તત્વ છે બ્રહ્મ છે, અને બહારનું તત્વ પણ બ્રહ્મ છે. આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે. ગીતાનો મુખ્ય ઉદ્દેશ, તમે કોઈ પણ ગીતા વાંચો તો એમાં બ્રહ્મનો ઉપદેશ છે, એટલે બ્રહ્મોપદેશ છે. આજે લગભગ 25 વર્ષ થયા હું એક યોગ સંસ્થા સાથે જોડાયેલો છું. એનું નામ છે સિદ્ધ સમાધિ યોગ. એમાં મારા ગુરુએ મને આ બ્રહ્મોપદેશ આપ્યો છે, અને કેવો હોય એનો અનુભવ તમારે જાતે કરવો પડે. ગુરુ છે ઋષિ પ્રભાકરજી, અને અહીંયા પણ મારા એક ગુરુ જે મને બ્રહ્મોપદેશ આપનાર હાજર છે, કાચા સાહેબ, એમને વંદન કરું છું. અને એમની પાસેથી પણ મને ઘણું મળ્યું છે. આ જે ઉપદેશ છે, બ્રહ્મના ઉપદેશ છે, એ સતયુગમાં ઘણી બધી ગીતા છે. પિંગલા ગીતા છે, વ્યાઘ્ર ગીતા છે, પણ મુખ્ય આ બે ગીતાઓ આપણે લઈએ. ત્યાર પછી ત્રેતા યુગમાં પ્રવેશીએ. તો ત્રેતા યુગમાં જે શરૂઆતની ગીતા છે એ વશિષ્ઠ ગીતા છે. જ્યારે રામ ડિપ્રેશનમાં આવી ગયા, જો ડિપ્રેશનનો રોગ ત્યારે હતો, એવું નથી અત્યારે જ છે. અત્યારે તો ફાયલો ફૂયલો છે, પણ 15 વર્ષની ઉંમરે રામ ડિપ્રેશનમાં આવી ગયા. એક મોટી તીર્થયાત્રા કરીને ફરીથી ઘરે આવ્યા પછી કોઈની સાથે ન બોલે ન ચાલે, ત્યારે મુનિ વશિષ્ઠે રામને ઉપદેશ આપ્યો, એ વશિષ્ઠ ગીતા છે. અને ત્યાર પછી રામ રાવણના યુદ્ધ પહેલા આગલી સાંજે શિવ રામને ઉપદેશ આપે છે, એ શિવ ગીતા છે. ત્યારે રામ ડિપ્રેશનમાં હતા, આ યુદ્ધ શરૂ થાય છે, અને એની ઉર્જા આપવા માટે શિવ પોતે પધારે છે, અને એ ગીતા સ્વરૂપે એમને ઉપદેશ આપે છે. ત્રીજી જે ગીતા છે, એના જ ક્રમમાં આવતી ગીતા છે, એ ઉત્તર રામાયણની અંદર જ્યારે સીતાનો ત્યાગ કરવામાં આવે છે, અને સીતાના ત્યાગ પછી જ્યારે લક્ષ્મણ છે એ એકદમ વ્યાકુળ થઈ જાય છે, ત્યારે એ લક્ષ્મણની વ્યાકુળતાના શમન માટે જે રામ જે ગીતા કહે છે, રામ જે ઉપદેશ આપે છે લક્ષ્મણને, એ રામ ગીતા કહેવાય છે. ઘણી બધી ગીતાઓ એમાં પણ છે. ત્યાર પછી આવે છે દ્વાપર યુગની ગીતા. હવે આ રામાયણનો કાળ છે જે ત્રેતા યુગ, એમાં એક અષ્ટાવક્ર ગીતા પણ આવી. એ રાજા જનકને અષ્ટાવક્ર મુનિ ઉપદેશ આપે છે. આપણે પાછળથી લઈશું એની જે હજી પૂર્વ ભૂમિકામાં, પણ અત્યારે તો આ ગીતાની લિસ્ટમાં લઈએ તો એક અષ્ટાવક્ર ગીતા પણ છે કે જે રામાયણના કાળમાં ગવાય અને મહાભારતના કાળમાં ફરીથી પુનરાવર્તિત કરાય. જે દ્વાપર યુગમાં જે ગીતા છે, એ પહેલી ગીતાને આપણે જાણીએ છીએ યુદ્ધ દરમિયાન આપેલું જ્ઞાન. ભગવાન કૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું એ યુદ્ધ દરમિયાન આપ્યું, યુદ્ધ શરૂ થવાની અણી ઉપર. એની પહેલા એક ગીતા ગવાઈ ગઈ, એ વન પર્વની ગીતા છે. અને પાંડવો જ્યારે વનમાં જે વિચરણ કરતા હતા ત્યારે એક નદી આવે છે, એ નદીનું નામ હતું સમંગા નદી. એ સમંગા નદીના કાંઠે એક લોમેશ મુનિનો આશ્રમ, અને લોમેશ મુનિને જ્યારે વંદન કરી અને જે પાંડવો છે એ વંદન કરી પૂજન કરી અને લોમેશ મુનિને કહે છે કે અમે આ રીતે વન વિચરણ કરી રહ્યા છીએ, ત્યારે લોમેશ મુનિ એમ કહે છે
કે આ સમંગા નદી છે એમાં અષ્ટાવક્રે સ્નાન કરેલું અને એના 8 અંગો છે એ જે વાંકા હતા એ બધા સીધા થઈ ગયેલા, એ આ સમંગા નદી છે. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે મને અષ્ટાવક્રની કથા સંભળાવો. ત્યારે લોમેશ મુનિ રામાયણ કાળના અષ્ટાવક્ર અને જનકના સંવાદને પુનરાવર્તિત કરે છે. એ જ ગીતા એ અષ્ટાવક્ર ગીતા. ત્યાર પછી જે ગીતા આવી એ ભીષ્મ બાણસૈયા ઉપર છે. યુદ્ધ પતી જાય છે, મહાભારતનું યુદ્ધ પતી જાય છે. યુદ્ધ પછી 8 જણા જ બચે છે. એમાં 5 પાંડવો છે, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે અને એક બીજા છે યુયુત્સુ. આટલા બચે છે. ત્યારે ભીષ્મ બાણસૈયા ઉપરથી એક ઉપદેશ આપે છે પાંડવોને. એ ઉપદેશ છે વિષ્ણુ સહસ્ત્ર નામ, અને એને ભીષ્મ ગીતા કહેવામાં આવે છે. એ પણ વાંચવા જેવું છે. મારું એક પુસ્તક પણ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર છે, ગંગા સતીના પદો અને વિષ્ણુ સહસ્ત્ર નામ. આ મેં આખો તુલનાત્મક અભ્યાસ કરી અને સંત સાહિત્યનું આ પહેલું પુસ્તક છે કે જેમાં ગંગા સતીના પદોમાં આવતું વિષ્ણુ સહસ્ત્ર, વિષ્ણુના નામો મેં બતાવેલા છે. ક્યાંય કોઈ પદમાં વિષ્ણુના નામ વિષ્ણુ એવું લખેલું નથી, અને છતાં મેં દર્શાવેલું છે કે દરેક પદમાં વિષ્ણુ છે. એ અલગ સંશોધન છે. અહીંયા એ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ, અને ત્યાર પછી ફરીથી એક ગીતા આવે છે. એ છે અનુગીતા. એ ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે આ યુદ્ધ સમયે તો મને બહુ મારું ઠેકાણે નહોતું, યુદ્ધ સમયે મારું મગજ, હવે મને ઉપદેશ આપો. ત્યારે ફરીથી ઉપદેશ આપે છે ભગવાન કૃષ્ણ અર્જુનને. એને અનુગીતા કહે છે. અને અંતિમ સમયે જ્યારે યાદવા સ્થળી શરૂ થઈ ચૂકી છે, યાદવો એકબીજાને મારો કાપો કરીને વિનાશ કરી રહ્યા છે, અને દ્વારકા વિનાશના આરે આવીને ઊભું છે, ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હવે મારો જવાનો સમય આવી ગયો છે, હવે હું અહીંથી વિદાય લઉં છું. ત્યારે એના સારથી ઉદ્ધવ ખૂબ રડે છે કે તમે મને છોડીને ના જશો. ત્યારે આ દેહ એ તું નથી એવો ઉપદેશ અંતિમ સમયમાં જે આપે છે એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. તો આ ઉદ્ધવ ગીતામાં પણ એ જ ઉપદેશ છે કે તારું શરીર એ તારું નથી, મોહના બંધ પાશમાંથી તું મુક્ત થા. તારે પણ એક દિવસ જવાનું છે. તો એ ઉદ્ધવ ગીતા છે. અને એ ઉદ્ધવ ગીતા કલયુગમાં ફરીથી, એટલે એ શ્રીમદ ભાગવતમાં કલયુગનું વર્ણન છે, એ કલયુગના વર્ણનમાં ફરીથી વેદ વ્યાસ શ્રોતાઓ માટે આ ઉદ્ધવ ગીતાનું પુનરાવર્તન કરે છે. એ કલયુગની ગીતા પણ છે. તો અહીંયા એ દ્વાપર યુગની ગીતા આપણે જોઈએ. હવે કલયુગની ગીતા વિશે જોઈએ. તો કલયુગની ગીતા રંગ અવધૂત સ્વામીની ગીતા છે, એ અવધૂત ગીતા કહેવાય. અને પેલી જે સતયુગની ગીતા અવધૂત ગીતાની પેરેટીમાં ચાલતી ગીતા છે, અર્વાચીન ગીતા કહેવામાં આવે છે. એક રમણ મહર્ષિની ગીતા છે, એને રમણ ગીતા કહ્યું છે. એમાં પણ હું કોણ છું એની ઉપર ફોકસ છે, એની ઉપર કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. એક છે શિવાજીના ગુરુ રામદાસ ગીતા, રામદાસી ગીતા કહેવાય છે. અને આ જે રજૂ કરી છે એ ઉદ્ધવ ગીતા. અને અષ્ટાવક્ર ગીતા આમ જુઓ ને તો બધા યુગમાં કામની ગીતા છે. ભગવદ્ ગીતા બધા યુગમાં કામની ગીતા છે. શા માટે? કારણ કે એમને તમને સમજાય એવી વાત કરવામાં આવી છે ભગવદ્ ગીતામાં. અને તમને અડધું સમજાય ને અડધું ન સમજાય, અડધું અનુભવ પછી સમજાય એવી વાત કરવામાં આવી છે અષ્ટાવક્ર ગીતામાં. કારણ કે એ સંપૂર્ણ જ્ઞાન યોગ છે. ભગવદ્ ગીતામાં પહેલા 6 અધ્યાય જ્ઞાન યોગ છે, જેમાં સાંખ્ય યોગ બીજા અધ્યાયમાં જ આવે છે.
પછીનામાં કર્મયોગ છે, પછીના 6 અધ્યાયો, અને પછીના 6 અધ્યાયો છે એ ભક્તિ યોગ છે, જેમાં વિરાટના દર્શન કરવામાં. તો આમાં ત્રણેયનું મિલન છે ભગવદ્ ગીતામાં. જ્યારે જે અષ્ટાવક્ર ગીતા છે એ તો અદ્ભુત સ્તર ઉપર ચાલુ જ થઈ જાય છે કે જ્ઞાન આ છે, કથમ જ્ઞાનમ, ત્યાંથી તો શરૂઆત થાય છે એની. જ્ઞાન યોગ, સંપૂર્ણ જ્ઞાન યોગ. તો એ સંવાદની ભૂમિકા છે એ સંપૂર્ણ જ્ઞાન યોગ છે. એટલે મેં તમને એટલે જ કહ્યું કે મારે આકાર વિનાને, આકાર જેનો નથી એ સમજાવવાનું છે, જે નથી એ સમજાવવું અઘરું છે. એટલે મારા ગુરુ મને એમ કે રોગ છે એ દેખાય પણ તંદુરસ્તી ન દેખાય. તંદુરસ્તીને કેમ સમજાવો તમે? સ્વાસ્થ્યને કેવી રીતે સમજાવો? સ્વાસ્થ્યની વ્યાખ્યા શું કરો? સ્વાસ્થ્યની વ્યાખ્યા જ ન કરી શકાય, કારણ કે દેખાતું જ નથી, એ માત્ર અનુભવાય છે. રોગ છે એ દેખાય છે એટલે રોગનું વર્ણન થાય, પણ સ્વાસ્થ્યનું વર્ણન ન થાય. એમ અહીંયા પણ જે દેખાતું નથી ને એનું વર્ણન કરવાનું છે. તો આ જે પરિસ્થિતિ છે, આ કલિયુગની જે પરિસ્થિતિ છે, અત્યારની પરિસ્થિતિ છે, આ યુદ્ધના માહોલો છે, આમ માણસ છે એ ત્રસ્ત થઈ ગયો છે, કંટાળી ગયો છે માણસ અત્યારે. તો આ જે ત્રસ્ત સંજોગો છે, એ સંજોગોની વચ્ચે આપણો કવિ રમેશ પારેખ એમ કે હાથ સુમસામ બની મેજ પર પડેલા છે, અસંખ્ય ઝાંઝવાઓ સ્પર્શવાથી મેલા છે, ને આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો. સાંભળજો, આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો. એને તોપનામો જીવતા કરેલા છે, એને તોપનામો જીવતા કરેલા છે. ને આંગળીથી માંડી અને ખભા સુધી ના હાથે સળંગ હાથને બે આબરૂ કરેલા છે. ને આંગળી નામની પાંચે છીનાડ પુત્રીએ સળંગ હાથને બે આબરૂ કરેલા છે. આ પરિસ્થિતિમાં તો આપણે જીવીએ છીએ. અને એટલે કવિ ફરીથી એ જ કવિ કહે છે કે જોયું ને ચોક્યો ને કૂદ્યો ને ઉઠ્યો ને નાઠો રે નાઠો. આનો લઈ જોજો, અને આ કવિને શું રજૂઆત કરવી છે એ જોજો. કે જોયું ને ઉઠ્યો ને ચોક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો, મારા માંથી એક મારો જ ભયભીત ફાટો રે ફાટો. મારા માંથી એક મારો જ ભયભીત ફાટો રે ફાટો થયો છે અકસ્માત કેવો આ કરપીણ આખા નગરમાં. છે ને યુદ્ધના માહોલો કવિએ વર્ષો પહેલા લખી નાખ્યું કે થયો છે અકસ્માત કેવો આ કરપીણ આખા નગરમાં, છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ, કોઈ દાટો રે દાટો, કોઈ દાટો રે દાટો, કોઈ દાટો રે દાટો. જોયું ને ઉઠ્યો ને ચોક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો. આ જે દ્રશ્ય છે વરવું દ્રશ્ય અત્યારે તમારી સામે ઊભું છે. આ કવિ તો ભાળી ગયો છે. આ કવિ એમ કહ્યું કે આ ગામડાની સંસ્કૃતિ શહેરમાં બદલાઈ ગઈ પછી તો શહેરે બદલાઈ ગયું છે. આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. ટાવર ધબકે, રસ્તો ધબકે, અડધો પડધો માણસ ધબકે. ટાવર ધબકે, રસ્તો ધબકે, અડધો પડધો માણસ ધબકે. કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. આ પરિસ્થિતિ છે અત્યારે, ચાલુ છે અત્યારે પરિસ્થિતિ. કોનો ધબકારો કોણ અટકાવી દે કહેવાય નહીં. આ કવિએ ભવ્ય લખ્યું છે. પણ આ કલિયુગનું વર્ણન છે, કવિ ભાડી ગયો છે. મોરારી બાપુ તો રમેશ પારેખ વિશે કહેતા કે આ કવિ કંઈક ભાડી ગયો છે. અને આણે જે લખ્યું છે એ આજે વર્ષો પછી પણ આટલું જ સત્ય છે, આટલું જ સત્ય છે. તો અહીંયા આપણે જોયું કે આ જે ગીતો છે એ ભાગદોડ ભરી જિંદગીમાં આપણને કામ આવવાના છે. શા માટે અષ્ટાવક્ર ગીતા વિશે આટલું બધું બોલવું પડે? શા માટે આખું સેશન આપણે ભરવું પડે, અમલમાં મૂકવું પડે, બોલવું પડે, સાંભળવું પડે?
કારણ કે આ જે યુગ છે એમાં આ વસ્તુ જરૂરી બની ગઈ છે. આ વસ્તુ જરૂરી બની ગઈ છે. તો ઘણી બધી બાબતો અહીંયા હું જો સ્કીપ કરું છું, જો કે ઘણી બધી બાબતોને પણ આપણે સીધા અષ્ટાવક્ર ઉપર જમ્પ માર્યા, કૂદકો માર્યા કે શા માટે અષ્ટાવક્ર ગીતા, આપણે અષ્ટાવક્ર ગીતાનો અભ્યાસ કરવો જોઈએ, શું એમાંથી જાણવાનું મળશે આપણને. તો આ અભ્યાસ કરતા પહેલા એક બીજી જાહેરાત કરી દઉં કે બારે મારા જેટલા પુસ્તકો અહીંયા ડિસ્પ્લે થયા એ બધા બારે વેચાણમાં છે અને આજના દિવસ માટે 20% કન્સેશનથી મળવા પાત્ર છે. મારી પાસે જે છે એ આપની સમક્ષ ડિસ્પ્લેમાં મૂક્યું છે. એક પિઝા ઓછો ખાજો પણ એક પુસ્તક ખરીદજો, કારણ કે પિઝા ખવાઈ જશે, પુસ્તક ખવાઈ નહીં જાય. પુસ્તક છે એ ઘણા બધાને ઉપયોગી થશે. અને બીજું, લેખકને જો લખતો રાખવો હોય તો તમારે પુસ્તક ખરીદવું પડશે, નહીતર લેખક લખતો બંધ થઈ જશે. રાઈટ? કોઈ પણ સામાયિક ને ચાલુ રાખવું હોય તો એનું લવાજમ ભરવું જ પડે, બાકી નહીતર બંધ થઈ ગયા છે સામાયિક લવાજમના દુષ્કાળમાં. તો અહીંયા જે પુસ્તકો છે એમાં અષ્ટાવક્ર ગીતા તો છે જ, અને એ તમારી પાસે તમને એક નવીન વસ્તુનો અનુભવ કરાવવાના છે. જો ભગવદ્ ગીતા તમારા ઘરે હોય તો અષ્ટાવક્ર ગીતા પણ હોવી જોઈએ, કારણ કે એ બંનેની ભૂમિકા એ એક સરખી છે. બીજું એક પુસ્તક છે એ છે પતંજલિ યોગ સૂત્રો, જેની અંદર સમાધિની વૈજ્ઞાનિક સ્થિતિ કેવી છે, વૈજ્ઞાનિક રીતે તમે કઈ રીતે યોગ કરી શકો. આજકાલ તો યોગની આગળ આ લાગ્યું છે, યોગા એટલે હાથ પગ ઉલાડવા. આ યોગા મને નથી ગમતું, યોગ શબ્દ છે. અને યોગ કોનો છે? યોગ આત્મા અને પરમાત્માના મિલનની વાત જે પતંજલિએ કરી એ ખરો યોગા છે, બાકી તો વ્યાયામ છે. અને વ્યાવસાયિક લોકોએ ઊભું કરેલું એક બજાર છે, એ યોગ નથી. એ યોગ નથી, એ વ્યાવસાયિક લોકોએ ઊભું કરેલું બજાર છે. કારણ કે યોગ પણ કરાવે છે ને દવાઈ વેચે છે. હા, એટલે એ વિચાર કરો કે એ ઊભું કરેલું બજાર છે. પણ ખરો યોગ એ છે કે જે તમને પરમાત્મા સાથે મિલન કરાવે, પરમાત્મા સાથે મુલાકાત કરાવે. એ પતંજલિ યોગ સૂત્રમાં એમ પણ મારું પુસ્તક બારે છે. ત્યાર પછી એક પુસ્તક આવે છે, એ તત્વાર્થ સૂત્ર કરીને એક પુસ્તક છે. એ તત્વાર્થ સૂત્ર છે એ ઈસવીસન 2જી સદીમાં લખાયેલું સંસ્કૃતનું જૈન દર્શનનું પ્રથમ પુસ્તક છે. અને એ જેમ અહીંયા આપણે સનાતન દર્શનની અંદર આ ગીતાનું મહત્વ સમજી રહ્યા છીએ, એમ જૈન દર્શનની ગીતા છે તત્વાર્થ સૂત્ર. એ પણ વાંચવા જેવું પુસ્તક છે, જેમાં 24 તીર્થંકરોના બધા જ અર્ક અને બધા જ ઉપદેશો એક સાથે રહેલા છે. એક પુસ્તક છે ગીત સર્જનની કેડી, જે ગીત લખે છે, જે કવિતા લખે છે અને ગીતનું સર્જન કરે છે, એના બંધારણનું જ્ઞાન આપતું પુસ્તક છે ગીત સર્જનની કેડી. એક એના પછીનું પુસ્તક આવ્યું હમણાં તાજેતરમાં જ, 10 દિવસ પહેલા જ, એ છે સમકાલીન શબ્દ સંવાદ. આપણી 51 ચેતનાઓ, 51 કવિઓ જે અત્યારે જ હાલમાં કામ કરી રહ્યા છે ગુજરાતી સાહિત્યમાં, એનો પરિચય આપવાનો પ્રયાસ છે. એ પણ પુસ્તક અવેલેબલ છે, તમને જે ઠીક લાગે એ તમે ખરીદી શકો. ઉદ્દાલક નામના એક ઋષિ થઈ ગયા. એ ઉદ્દાલક ઋષિ એના આશ્રમની અંદર વેદનો અભ્યાસ કરાવે અને એમને
એક પુત્રી સુજાતા અને એક પુત્ર શ્વેતકેતુ. આશ્રમમાં એક એમનો શિષ્ય, એનું નામ હતું કહોડ. એ કહોડ છે એનો આજ્ઞાંકિત વિદ્યાર્થી, આજ્ઞાંકિત શિષ્ય. વિદ્યાર્થી અને શિષ્યમાં ફેર છે. વિદ્યાર્થી છે ને એ શિક્ષક જે બોલે છે ને એ સાંભળે છે, પણ જે શિષ્ય છે ને એ ગુરુ બોલે છે ને ત્યારે તો સાંભળે છે, પણ ગુરુ નથી બોલતા ત્યારે સાંભળે છે. એ શિષ્ય છે. ગુરુનું મૌન જે સાંભળી શકે એ શિષ્ય. તો આ શિષ્ય એવો હતો. આપણે ત્યાં ઉપનિષદની અંદર શિષ્યોપનિષદ નામનો એક ઉપનિષદ છે, એમાં આ વિદ્યાર્થી અને શિષ્ય વચ્ચેના ભેદ બતાવેલા છે. તો એ જે કહોડ છે એ ખૂબ જ પારંગત હતો, પ્રવીણ હતો, યાદ શક્તિ તેજ હતી એની, એટલે બધા જ વેદ એને મોઢે થઈ ગયા. અને ગુરુજીનો પ્રિય શિષ્ય હતો. ભણવાનું પૂરું થયું એટલે કહોડ વિદાય લે છે આશ્રમમાંથી. ત્યારે એવો રિવાજ હતો કે જો આવી રીતે વિદ્યાનું અર્જન કરેલું હોય તો ગુરુ છે એની પોતાની પુત્રીના વિવાહ પણ આવા શિષ્યો સાથે કરતા હોય છે. તો એમની દીકરી સુજાતા, એમનો વિવાહ એની સાથે સંપન્ન થયો અને કહોડ અલગ રીતે બીજી જગ્યાએ આશ્રમ ખોલી અને પોતાનું કાર્ય શરૂ કરે છે. અહીંયા સુજાતા ગર્ભવતી થાય છે અને ગર્ભમાં એક બાળક છે. કહોડ છે એ વેદ મંત્રોનો પ્રખર જ્ઞાતા છે અને ઋચાઓ અને વેદ મંત્રો એને મોઢે છે. પણ એકવાર એવું બને છે કે વેદ મંત્રોને ગાતા ગાતા 8 વખત ભૂલો કરે છે. 8 વખત. અને 8 વખત ભૂલો થયા પછી ગર્ભમાંથી બાળક બોલે છે. સાંભળજો બરાબર. આ જે કથા છે એ ગર્ભમાંથી બાળક બોલે છે કે પિતાજી 8 જગ્યાએ ભૂલ છે, આ તમને ફળદાયી નહીં બને. અને કહોડ તો પંડિત હતા, એના પિતા તો ગુસ્સે થઈ ગયા કે તું ગર્ભમાંથી મને આ સલાહ આપે છે. આવી જ સુખદેવજીની કથા છે, વ્યાસના પુત્ર. તું ગર્ભમાંથી મને સલાહ આપે છે? જા, તું જન્મીશ ત્યારે તારે 8 અંગ વાંકા થશે. અને એ સમયે એને જે શ્રાપ આપે છે એનાથી એ પછી એના અવતરણની કથા આપણે પછી કહીએ. પણ હવે આ કહોડ છે એ ખૂબ ગુસ્સાવાળો છે. પંડિત છે એ તો ગુસ્સાવાળા હોય જ. ઘરમાં ખૂબ ગરીબી હતી, સરસ્વતી હોય ત્યાં ગરીબી હોય એટલે જ આપણે કહીએ ને ગરીબ બ્રાહ્મણ હતો, કારણ કે એ સરસ્વતીનો પૂજારી છે. તો એ કહોડ છે એ સમયે જનક રાજાના દરબારમાં જ્ઞાન સભા યોજાતી. એ જ્ઞાન સભામાં ભાગ લે તો એમાં થોડુંક ધન પ્રાપ્ત થાય અને એની ગરીબી દૂર થાય. એટલે સુજાતાએ કહ્યું કે તમે જનકના દરબારમાં જાઓ, જ્ઞાનીઓ સાથે ચર્ચા કરો અને રાજા પાસેથી થોડું ધન લઈ આવો તો આપણું આ ગુજરાન ચાલે. કહોડ જનકના દરબારમાં જાય છે. એ સમયે જનકના દરબારમાં એક બંદી નામનો વિદ્વાન હતો. એ બંદી ખબર નહીં ક્યાંથી આવી ગયેલો, પણ જનકના દરબારમાં એ બંદીનું ખૂબ મોટું શાસન હતું. એ બંદી સાથે શાસ્ત્રાર્થ કરે, જો જીતે તો એને મોટો સરપાવ આપવામાં આવે અને જો હારે તો એને જલ સમાધિ આપવામાં આવે. આવો રાજ દરબારનો નિયમ હતો. તો આ કહોડ છે એ બંદી સાથે ચર્ચામાં ઉતરે છે અને કહે છે કે રેવા દે, તું મારી સાથે ચર્ચામાં ના ઉતર. બંદી એને પડકાર ફેંકે છે. આમ તો અહંકારી હતો,
પડકાર ફેંકે છે કે મારી સાથે ચર્ચામાં ના ઉતર. છતાંય કહોડ કહે છે કે તું મને ઓળખતો નથી, અને કહે છે કે પ્રકૃતિ અને પુરુષ બંદીનો સવાલ. પ્રકૃતિ અને પુરુષ બે અલગ અલગ દેખાય છે. દ્વૈત છે તો એમાં અદ્વૈત સ્થાપિત કરો, એ બે એક છે એમ સ્થાપિત કરો. અને કહોડ મૂંઝાઈ ગયો. કહોડ એનો ઉત્તર આપી શકતો નથી અને એને જલ સમાધિ લેવી પડી. ત્યાર પછી સુજાતાના ગર્ભમાંથી જે બાળક આવે છે એ 8 અંગે વાંકું છે અને એનું નામ પડ્યું અષ્ટાવક્ર. એનું નામ હતું અષ્ટાવક્ર. 12 વર્ષ સુધી આ વાત છુપાવી રાખવામાં આવી. 12 વર્ષ પછી અષ્ટાવક્રને ખબર પડે છે કે મારા પિતાને આ રીતે જનકના દરબારમાં જ્ઞાન ચર્ચા દરમિયાન હારી જતા સમાધિ આપવામાં આવી છે, જલ સમાધિ આપવામાં આવી છે. અને અષ્ટાવક્ર ગુસ્સે થઈ જાય છે. કોણ છે આ જલ સમાધિ આપનાર? અને એ અષ્ટાવક્ર 12 વર્ષનો બાળક એમના મામા શ્વેતકેતુ, એનાથી 2 વર્ષ જ મોટા છે, એ શ્વેતકેતુ અને અષ્ટાવક્ર જનકના દરબારમાં જાય છે. ત્યારે એના દ્વારપાળો છે એને રોકે છે કે અહીંયા બાળકને આવવાની મનાઈ છે. ત્યારે એ કહે છે કે વૃદ્ધ હોય એને જ્ઞાન હોય એવું જરૂરી નથી, બાળકને પણ જ્ઞાન હોય. અને રાજા આ વસ્તુ સાંભળે છે ત્યારે એને રજા આપે છે કે આ બાળકને અંદર આવવા દો. અને એ ટેઢો મેઢો 7 અંગથી વાંકો રાજ દરબારમાં પ્રવેશ કરે છે અને રાજ દરબારીઓ બધાએ હસી ઉઠે છે, અટ્ટહાસ્ય કરે છે. રાજા પણ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. 8 અંગથી વાંકો આ ક્યાંથી આવી ગયો? અને આ બધા જે અટ્ટહાસ્ય કરે છે એ સાથે જ અષ્ટાવક્ર પણ અટ્ટહાસ્ય કરે છે. બધાને આશ્ચર્ય થયું, રાજાને આશ્ચર્ય થયું કે આપણે તો હસ્યા એના શરીર ઉપર, પણ આ શું કામ હસે છે? ત્યારે એ પૂછે છે કે તમે શા માટે હસો છો? તો કે તમે શા માટે હસો છો? રાજાને પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે અમે તો તમારું આજે અંગ ઢંગ છે, અંગ બધા વાંકા ચૂકા છે એને જોઈને બધા હસે છે. ત્યારે એણે કહ્યું કે હું ચમારની સભામાં આવી રહ્યો છું. આ બધા ચમાર છે, આ જ્ઞાની છે કે જે ચામડા ઉપરથી માણસનું મૂલ્યાંકન કરે છે. આ એવા માણસો છે કે જે ચામડા ઉપરથી મૂલ્યાંકન કરે છે, અંદર બિરાજેલ જડાહડા આ આત્માને જોઈ શકતા નથી. અને રાજાને આશ્ચર્ય થાય છે કે આ બાળક આત્મજ્ઞાની છે અને માફી માંગે છે અને કહે છે કે મારે શાસ્ત્રાર્થ કરવાનો છે. કોણ છે તમારા શાસ્ત્રના પંડિત? એને પડકાર ફેંકે છે અને બંદી તૈયાર હોય છે શાસ્ત્રાર્થ માટે. પણ એ પહેલા એક પ્રશ્ન પૂછે છે. એ જનક રાજા પૂછે છે. એ જનક રાજા શું પ્રશ્ન પૂછે છે? બહુ સરળ પ્રશ્ન છે. એ પ્રશ્નમાં જનક એમ પૂછે છે કે એવું શું છે કે જે ખુલ્લી આંખે ઊંઘી જાય છે? એવું શું છે કે જે ખુલ્લી આંખે ઊંઘી જાય છે? એવું શું છે કે જન્મ્યા પછી ચાલી શકતું નથી? એવું શું છે કે જેને હૃદય નથી? અને એવું શું છે કે જે પોતાના વેગથી આગળ વધે છે? આ રાજા પૂછે છે અષ્ટાવક્રને. અષ્ટાવક્ર જવાબ આપે છે કે રાજન, માછલી છે ને એ ઊંઘતી હોય તો પણ એની આંખો ખુલ્લી હોય. ઈંડું છે ને એ જન્મ્યા પછી ચાલી શકતું નથી. અને
પથ્થરને હૃદય નથી. અને નદી પોતાના વેગથી આગળ વધે છે. આ ચારે ચાર જવાબ આપી અને રાજા ખુશ થાય છે અને બંદી સાથે શાસ્ત્રાર્થ કરવાની પરવાનગી આપે છે. અને બંદી ગરજી ઉઠે છે કે બાળક, તું આ બંદીને ઓળખતો નથી. ભલભલા વિદ્વાનો અહીંયા જલ સમાધિ લઈ ચૂક્યા છે, તું બાળક છો, હજી તને મોકો આપું છું, તું ઘેર જતો રહે. ત્યારે અષ્ટાવક્ર એમ કહે છે કે બંદી, જલ સમાધિ લેવાનો વારો આ વખતે તારો છે, તારે જલ સમાધિ લેવાની છે. અને બંને વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે. 1 2 3 4 એવા બધા જે સંખ્યા છે એ સંખ્યા એક શું છે તો કે એક સૂર્ય છે. એવી રીતે ઘણી બધી સંખ્યાઓની ચર્ચા થાય છે. અને 13 જ્યારે આવે છે ત્યારે 13માં બંદી છે એ અટવાઈ જાય છે. બંદી ફરીથી એક બીજો સવાલ પણ પૂછે છે. 13માં જ્યારે અટવાઈ જાય છે ત્યારે હારવાની અણી ઉપર છે. એ પહેલા બંદી એક સવાલ પૂછી દે છે કે બાળક, તને હું તારા પિતાને જે સવાલ પૂછ્યો છે ને એ જ તને ફરીથી પૂછું છું કે પ્રકૃતિ અને પુરુષ બે અલગ દેખાય છે પણ એક જ છે, એ તું સાબિત કર. ત્યારે એ કહે છે કે ભાઈ જો, પ્રકૃતિ અને પુરુષ એક જ છે, સૂર્ય એક જ છે, એનો પ્રકાશ છે એમાંથી આવે છે. બે ભિન્ન દેખાય છે પણ બે ભિન્ન નથી, એક જ છે. ગાયક અને ગીત બે અલગ દેખાય છે, અલગ નથી, એક જ છે. કાપડ એટલે કે વસ્ત્ર અને એના તંતુ બે ભિન્ન છે, બે ભિન્ન નથી, એ એક જ છે. આવો જે જવાબ જ્યારે મળ્યો ત્યારે બંદી ધ્રુજી ગયો કે આવો જવાબ તો કોઈ આપ્યો જ નથી. અને એ મૂંઝાય છે અને આખરે અષ્ટાવક્રની સામે હારી જાય છે. અને જલ સમાધિ લેવા માટે એને કહેવામાં આવે છે. પણ ત્યારે બંદી જાહેર કરે છે કે હું તો વરુણનો પુત્ર છું, હું વરુણનો પુત્ર છું અને મારા પિતાએ ત્યાં સ્વર્ગમાં બહુ મોટો યજ્ઞ કર્યો છે. 12 15 વર્ષના યજ્ઞ થતા હોય છે. તો એમાં મને ઘણા બધા બ્રાહ્મણોની જરૂર હતી, એટલે મેં અહીંથી એ બધા બ્રાહ્મણોને મોકલ્યા છે. પણ તમે નદીના કાંઠે ઉભા રહો, એ બધા જ બ્રાહ્મણો ફરીથી પરત આવી રહ્યા છે. અને આ પરત આવનાર બ્રાહ્મણમાં કહોડ ઋષિ પણ હતા. એ કહોડ છે, એ કહોડ ફરીથી આશીર્વાદ આપે છે. હવે અષ્ટાવક્રને આશીર્વાદ આપે છે. શું આપે છે કે આ નદીમાં તું સ્નાન કર અને તારા બધા જ અંગો છે એ સીધા થઈ જશે. અને અષ્ટાવક્ર છે એના બધા જ અંગો સીધા થઈ જાય છે. ત્યાર પછીના દિવસે જનક એમની સભામાં બોલાવે છે અને કહે છે કે તમે મારા ગુરુ બનો. ત્યારે અષ્ટાવક્ર એમ કહે છે, એમ ગુરુ ના બનું, દક્ષિણા આપો, પૂજન કરો, વિધિવત ગ્રહણ કરો મને, પછી હું ગુરુ બનું. અને રાજા એને વિધિવત પૂજા કરી અને દક્ષિણામાં શું આપે તો કે જા બધું મારું રાજપાટ, તન મન ધન બધું આપી દીધું. ત્યારે અષ્ટાવક્ર એમ કહે છે, એક ખૂબ જ સુંદર વાક્ય એમાં આવે છે કે પેગડામાં પગ નાખો, ઘોડાના પેગડામાં પગ નાખો અને બીજા પેગડામાં પગ પહોંચે ત્યાં સુધીમાં આત્મજ્ઞાન થઈ શકે, ત્યાં સુધીમાં આત્મજ્ઞાન થઈ શકે. આત્મજ્ઞાન માટે યુગોના યુગોની જરૂર નથી. અને એ સમયે જ્યારે રાજાને બધું જ અર્પણ કરી દીધું પછી રાજા પેગડામાં પગ નાખે છે. ઋષિ કહે છે કે રાજન ખમી જા. હવે તો બધું અર્પણ હતું, રાજન પાસે છૂટકો જ નહોતો. સાંજ સુધી બસ એમને એમ આ પરિસ્થિતિમાં રહે છે. અને પછી ફરીથી અષ્ટાવક્ર એમને
બધું પાછું આપીને કહે છે હવે તું રાજ્ય ચલાવ. આત્મજ્ઞાન એને આપે છે અને બીજા દિવસથી આ કથા શરૂ થાય છે, શ્લોક શરૂ થાય છે અને પહેલો જ પ્રશ્ન, જનકનો પહેલો પ્રશ્ન, કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ. કેવી રીતે જ્ઞાન મળી શકે, મુક્તિ કેવી રીતે મળી શકે, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, વૈરાગ્ય કેવી રીતે મળી શકે, એતદ બ્રૂહિ મમ પ્રભો, એ વસ્તુ મને કહો. જુઓ, મેં તમને કહ્યું પહેલો જ સવાલ એને જ્ઞાનનો કર્યો છે. જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ, પહેલું ચેપ્ટર અહીંથી શરૂ થાય છે આનું. એનો અર્થ એમ કે જે પતંજલિએ જે પડકાર ફેંક્યો અને પહેલું સૂત્ર લખ્યું અથ યોગ, તો વિષયોને વિષની માફક છોડી દે. ક્ષમા આર્જવ દયા તોષ સત્યમ પિયુષવત ભજ. તારે શું અપનાવવાનું છે? ક્ષમા, આર્જવ એટલે સરળતા, દયા, તોષ એટલે સંતોષ અને સત્ય, અને પિયુષવત એટલે અમૃતની જેમ પી તો તારું કલ્યાણ થાય. આ બધું છોડવાનું એટલે હું છોડું છું એવી ભાવ સાથે કશું કરવાનું નથી. હું છોડું છું એમ કહેવાનું જ નથી. અહીં છૂટી જાય, આ બધું અપનાવી લે. તો અહીંયા એ જે અપનાવવાની ભાવના છે કે આ વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થશે, તો કે આ બધા સદગુણો છે એને પહેલા અપનાવો. અમૃતની જેમ પીવાના છે, અમૃતની જેમ. હવે પ્રશ્ન એ થાય કે આવું શા માટે કહ્યું, આવું શા માટે કહ્યું કે બધા સદગુણો અપનાવો. હું પતંજલિને એટલે જ પેરેલલ ટ્રેકમાં લઈ રહ્યો છું. સમાંતર દિશા છે ને સમાંતર દિશા પતંજલિ છે ને એ ઘર લેસન છે, તમારું લેસન છે. એ લેસન પૂર્ણ થયા પછી આ અષ્ટાવક્ર સમજાશે. તો એ અષ્ટાવક્રને સમજવા માટે પતંજલિ યોગ સૂત્ર તમારા પાસે હોવું જોઈએ, તમે વાંચેલું હોવું. કારણ કે પતંજલિએ જે ક્રિયા કહી છે એ ક્રિયા તમે પૂરી કરેલી હોવી જોઈએ. અષ્ટાંગ યોગ જેને કહીએ ને આપણે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 8 અંગો છે સમાધિ સુધી પહોંચવાના. એ 8 અંગોને ક્યારે 8 અંગો સુધી અભ્યાસ કરીને ક્યારે પહોંચી શકાશે? 8મું અંગ છે ને એ સમાધિ છે. પણ પતંજલિ યોગ સૂત્રમાં સમાધિપાદ એટલે કે પહેલું ચેપ્ટર સમાધિનું છે. ચાર જ ચેપ્ટર છે પતંજલિમાં. અને દુનિયામાં ઓછામાં ઓછા શબ્દોમાં કોઈએ જો રજૂઆત કરી હોય દુનિયામાં તો એ પતંજલિ છે, કે જેણે એક પણ શબ્દ વધારાનો વાપર્યો નથી પતંજલિ યોગ સૂત્રમાં. તો અહીંયા એ જ્યારે કહે છે કે ભાઈ યમ અને નિયમ માં તું બરાબર છો, માનસિક રીતે તું શુદ્ધ છો, શારીરિક રીતે તું શુદ્ધ છો, તો પછી આ તારા માટે બરાબર છે, તો પછી તું આ સાંભળવાને અધિકાર ધરાવે છે. તો આ અષ્ટાવક્ર સાંભળવાનો પણ અધિકાર તું ધરાવે છે. તો અહીંયા પતંજલિ ન પૃથ્વી ન જલમ ન અગ્નિ ન વાયુ દ્યો ન ભવાન. તું પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી, આકાશ નથી, કોઈ તત્વ તું નથી પંચભૂતમાંથી. હા, પંચભૂતમાંથી તું છો જ નહીં, બનેલો છો જ નહીં. એશામ સાક્ષીણામ આત્માનામ ચિત્ત રૂપમ વિદ્ધિ મુક્તયે. આવું વિચારીને સાક્ષી સ્વરૂપ બનીને
ચિત્ત રૂપમાં ચિત્તને જાણીને, એટલે કે આ બધું જ્ઞાન જાણીને તું મુક્ત થા. બહુ સુંદર વાત છે. ઘણા વર્ષોનો યોગ કર્યા પછી આ સમજાય એવું છે કે તું શરીર નથી, તું તો એક દિવ્ય શુદ્ધ ચૈતન્યમય આત્મા છો. કે તું પૃથ્વી નથી. જો તમે આ પાંચ ભૂતો છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આનું વિશ્લેષણ પણ બહુ રસદાયક છે. પૃથ્વી છે ને એ તત્વ, એટલે તમારી જે આ બધું બનેલું છે હાડમાંસ, એ પૃથ્વી તત્વ છે. અને એ અન્નમય, એટલે અન્ન જે આપણે ખાઈએ છીએ જે પ્રકારે, એમાંથી બનતું હોય છે. પછી આપણે વિજ્ઞાને કીધું કે પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ ને આ બધું એમાંથી બને. આ બધું એ અન્નમય કોષ કહેવાય છે. અન્નમય કોષમાંથી આ પૃથ્વી તત્વો બને. તો તું પૃથ્વી નથી, તો તું જળ પણ નથી. જલ નથી. જલ, શરીરની અંદર જલ છે ને, આજે લોહી છે ભ્રમણ કરે છે, જો એ જલ સ્વરૂપ ન હોત તો લોહીનું પરિભ્રમણ શક્ય જ નહોતું. એટલે પંચભૂતમાંથી એ જલનું પણ મહત્વ છે. જલનું પણ એટલું મહત્વ છે. પણ તું એ નથી. એ સમજાવે છે કે શા માટે નથી, એ આપણે કહીએ હમણાં. પછી તો કે તું અગ્નિ પણ નથી. અગ્નિ તું નથી. અગ્નિ તારા પાચન તંત્રમાં સદંતર રીતે હાજર છે, પણ તું એ નથી. નહીતર પચે જ નહીં. અગ્નિ ના હોય તો પચે જ નહીં. અને અગ્નિ છે એટલે આ બધા તત્વો છે એ પરિવર્તન પામી અને તમારા હાડચામ બનાવે છે. તો તું અગ્નિ નથી. તો તું જે શ્વાસ લે છે હવામાંથી ઓક્સિજનને, એ પણ તું નથી. અને આ આકાશ, આકાશ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આકાશમાંથી બધું જન્મ્યું એમ કે છે. એ આકાશ પણ તું નથી. આકાશ એટલે ખાલી જગ્યા. જો શરીરમાં ખાલી જગ્યા ન હોત તો શરીર અટકી ગયું હોત. કારણ કે હૃદયને ફૂલાવવા અને સંકોચાવવા માટે જગ્યા જોશે ને, એ અવકાશ છે. જઠરને ફૂલાવવા અને સંકોચાવવા જગ્યા જોશે, એ અવકાશ છે. કિડનીને ફૂલાવવા સંકોચા જગ્યા જોશે, એ અવકાશ છે. એક એક અંગોને અવકાશની જરૂર છે. એવું આકાશ તત્વ જો ન હોય તો આ શરીર છે એનું કામ કરી શકે નહીં. પણ એ તું આકાશ પણ નથી. આકાશ તત્વ છો તું, વિશાળ તત્વ છો, પણ આકાશથી પણ વિશાળ છો. તો આવું શા માટે ભાઈ? આ તમને દેખાતું નથી કે આ પંચભૂત છે ને હું, મારું શરીર છે ને આ હું છું ને? દેખાય છે કે નહીં? તો આવું કેમ ના પાડતા હશે કે તું આ નથી? આ સમજવું, સમજણમાં ઘણી વાર આવી જાય તો અનુભવમાં નથી આવતું. હવે હું એમ કહું કે આ જે છે આ રિમોટ એ મારું છે. અત્યારે હું કહું છું આ રિમોટ મારું છે. એનો અર્થ એમ કે રિમોટને હું જોઈ શકું છું. રિમોટ મારા હાથમાં છે. રિમોટને હું અહીંયા મૂકી શકું છું, મારાથી અલગ મૂકી શકું છું. અને બીજું, તમે કહો કે રિમોટ અને હું અલગ છીએ કે ભેગા છીએ? અલગ છે ને? રિમોટ અલગ છે કે નહીં? દેખાય છે કે નહીં અલગ? રાઈટ? ઓકે. એટલે જેને હું કહું કે આ મારું છે એ મારાથી અલગ છે, એવું તો ખરું કે નહીં? હું એમ કહું કે આ ઘડિયાળ મારી છે તો ઘડિયાળને હું અલગ છીએ. ઘડિયાળને હું અલગ છીએ. હું એમ કહું કે આ માઇક મારું છે, હું અને માઇક અલગ છીએ. અને હું એમ કહું કે આ શરીર મારું છે તો હું અને શરીર અલગ છીએ. રાઈટ? હું અને શરીર અલગ છીએ. તો આ અલગતા જે અલગ છે, અને આ શરીરનો જે વિકાસ છે એ કોણ જુએ છે? અંદરનો દ્રષ્ટા છે, અંદરનું જે તત્વ છે એ જુએ છે કે તું જન્મ સમયે આવો હતો, પછી યુવાનીમાં આવો થયો,
પછી વૃદ્ધમાં આવો થઈશ, આ બધું કોણ જુએ છે? કોણ પરિવર્તનને નોંધે છે? તો કે એ અંદરનું તત્વ છે, વિશાળ તત્વ છે, એ નોંધે છે. એટલે હું શરીર નથી. તો અષ્ટાવક્ર અહીંયા આજ કહે છે કે તું પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ કશું જ નથી. જુઓ, આ સમજવું એ ખૂબ મોટું જ્ઞાન છે, ખૂબ જ મોટું જ્ઞાન છે. આ સમજવું એ ખૂબ જ મોટું જ્ઞાન છે. આ સમજાઈ જાય, જેને આ સમજાઈ જાય એને ઘણી બધી વસ્તુ સમજાઈ જાય. ઘણી વસ્તુમાંથી મુક્ત થઈ જાય. આ દુઃખનું મૂળ શું છે? દુઃખનું મૂળ એ છે કે તમે આ શરીરની માયા સાથે જોડાઈ ગયા છો. રાઈટ કે નહીં? સુખ અને દુઃખ શું છે? તો કે મનની સ્થિતિ છે. મનની સ્થિતિ છે. અને મન અને શરીર છે જોડાયેલા છે. અહીંયા હું બીજા તત્વ વિશે વાત કરી રહ્યો છું. અંતઃકરણ. અંતઃકરણ. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે છે. મન શું કરે છે? મન માયાને ઓળખે છે. મન છે એ માયાને ઓળખે છે. એટલે માયા સાથે જોડાયેલું છે. મનને માયાથી અલગ કરી શકાતો નથી. પણ પતંજલિએ કહ્યું છે કે પ્રત્યાહાર નામની જે ક્રિયા આપી એમાં એમણે કહ્યું કે ઇન્દ્રિયોને જેમ કાચબો પાછી ઇન્દ્રિયો સંકેલી લે, એમ જો માણસ એની ઇન્દ્રિયો સંકેલીને અંદર તરફ જતો રહે તો એને પ્રત્યાહાર કહેવાય. આહાર અને પ્રત્યાહાર. તો એ પતંજલિએ જે કહ્યું એ અહીંયા અષ્ટાવક્ર કહે છે કે તું આ તત્વ નથી. પંચ તત્વોમાંનું એકેય તત્વ નથી. રાઈટ? તો તું શું છો? તું તારું સ્વરૂપ શું છે? તો કે તારું સ્વરૂપ છે એ દ્રષ્ટા છે. તું એને જોઈ રહ્યો છો. તું આ બધી વસ્તુ જોઈ રહ્યો છો. તારી દ્રષ્ટિની હેઠળ આ પ્રક્રિયાઓ થઈ રહી છે. આ પ્રક્રિયાઓ થઈ રહી છે એટલે એમાં હું નથી. હું કોણ છું? હું શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય છું. એ પતંજલિની જેમ અષ્ટાવક્રો વગાડીને કહે છે કે તું શુદ્ધ ચૈતન્ય છે. રાઈટ? તો અહીંયા મને એક મારી જ કવિતા તમારી સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થાય કે નથી હું હણાતો અજો નિત્ય શાશ્વત. નથી હું હણાતો અજો નિત્ય શાશ્વત. નથી વૃદ્ધ થાતો અજો નિત્ય શાશ્વત. અજો એટલે જન્મ નથી, એને અજ કહેવાય. જેનો જન્મ થતો નથી એને અજ કહેવાય. અમર, અજર અમર, ત્યાંથી આવ્યો શબ્દ. અને જીર્ણ જર, એટલે જીર્ણને જર કહ્યું પછી કે નથી હું હણાતો અજો નિત્ય શાશ્વત. નથી વૃદ્ધ થાતો અજો નિત્ય શાશ્વત. નથી રૂપ રમણા ન ઇન્દ્રિય મુગ્ધા. ઇન્દ્રિય સાથે પણ હું જોડાયેલો નથી. નથી રૂપ રમણા ન ઇન્દ્રિય મુગ્ધા ન આભે સમાતો અજો નિત્ય શાશ્વત. હું આકાશથી પણ વિશાળ તત્વ છું. તમે જ્યારે ફરવા જાઓ ત્યારે એક અફાટ દરિયાને જોઈ અને તમારા મનમાં શું વિચાર આવે છે અને તમારા ઉદ્ગાર શું હશે? તો કે આહા. આ ઉદ્ગાર થાય છે. અરે, આ કોઈએ તમને બોલવાનું કહ્યું નથી કહ્યું તો તમે શું કામ બોલ્યા? તમે એટલે બોલ્યા છો કે જે અંદરનું જે તત્વ છે એ આટલું વિશાળ છે અને એ તત્વ એ વિશાળતા ઝંખે છે. તમે પ્રકૃતિ દ્વારા એ વિશાળ તત્વનું મિલન કરાવ્યું છે અને એ મિલન થતા તમારી અંદરથી ઉદ્ગાર જે જાગે છે, જે આનંદ જાગે છે, જે પરમાનંદ મળે છે, ત્યારે તમે બોલી ઉઠો છો વાહ. કોઈએ કહ્યું નથી બોલવાનું પણ છતાં તમે બોલી ઉઠો છો. એક પહાડ જોઈને તમે બોલી ઉઠો છો શું વાત છે.
એનું કારણ છે અંદરનું તત્વ તમને બોલાવે છે. અંદરનું તત્વનું મિલન તમે એની સાથે કરી રહ્યા છો. મને એમ લાગે છે કે આ કોઈ હલકું ફૂલકું પ્રવચન નથી. એની અંદર કંઈક એવી વાત છે કે તમારે સતત એમાં હાજરી આપવી પડે. આ ચુરા લિયા હે દિલ ને જો દિલ કો, એ જે ગીત છે એવું કંઈ છે નહીં આમાં. એટલે આમાં તમને સતત હાજરી આપવી પડશે. તમારે સતત જોવું પડશે. કારણ કે તમે જેટલી વસ્તુ આનંદ માટે કરો છો, જેટલી વસ્તુ આનંદ પ્રાપ્ત કરવા માટે કરો છો, એ બાહ્ય વસ્તુઓ છે અને બાહ્ય વસ્તુથી આનંદ મળી શકે નહીં. જેટલી બાહ્ય વસ્તુ ઉપર તમે આનંદ ફોકસ કરશો એ બધી ક્ષણભંગુર છે. એ આધાર વાળી છે. આધાર ખસી જશે, આનંદ ખસી જશે. આનંદ તો અંદરથી પ્રગટ થાય છે. તો એ આનંદ અંદરથી પ્રગટ કેવી રીતે થાય છે એને સમજવા માટે તમારી તૈયારી જોઈશે અને તમારી તૈયારી હોવી જોઈએ. તો તમને આમાં પરમાનંદ મળશે. રાઈટ? એ તૈયારી હશે તો પરમાનંદ મળશે. તો ન વાયુ, ન આકાશ, તેજો, ન માટી, ન જળમાં સમાતો અજો નિત્ય શાશ્વત. નથી હું ઉઘડતો, નથી બંધ થાતો. નથી હું ઉઘડતો, નથી બંધ થાતો. ન ક્યાંય વણાતો અજો નિત્ય શાશ્વત. નહો રાત દિવસો, 10 દિશાઓ, પુરંદર ગણાતો અજો નિત્ય શાશ્વત. તો હું તો એક શાશ્વત છું, અમર છું, અવિનાશી છું. અજર, અમર, અવિનાશી. કહે ને કે આ આત્મા તો પોતાનું વસ્ત્ર બદલે છે. એ તો તમે ભગવદ્ ગીતાનો શ્લોક જાણો છો, વાસાંસી જીર્ણાની વાળો. તો તું તો માત્ર સાક્ષી છો. સાક્ષી રૂપે તું રહે. સાક્ષી છે ને એની ઉપર આખો બૌદ્ધ ધર્મ રહેલો છે. આ સાક્ષી જે સમજાવ્યું છે, જે બુદ્ધે અદ્ભુત રીતે સમજાવ્યું છે. અહીંયા એ સાક્ષી છે એ ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે કે એ શું કરતા હતા યુદ્ધ સમયે. તો કે એ શસ્ત્ર પણ પકડતા નહોતા હાથમાં, યુદ્ધ લડતા હતા શસ્ત્ર વિના. તો એ સાક્ષી છે. એ સાક્ષી હતા એ સમયે, યુદ્ધના સાક્ષી પણ હતા. એ તો તારે શું કરવું જોઈએ? તો કે તારે તારા દેહને અલગ કરવો જોઈએ. પછી ફરીથી સૂચના આપે છે, યદિ દેહમ પૃથક્કૃત્ય ચિત્તિ વિશ્રામ્ય તિષ્ઠસી. જો તું દેહને અલગ કરી અને તારા ચિત્તમાં જો સ્થિર થઈશ. બહુ બહુ બારીકાઈથી કહે છે આ ઉપદેશ, બારીકાઈ પૂર્ણ છે કે તારા દેહને અલગ કરી અને જો ચિત્તમાં વિશ્રામ કરીશ, તારા મૂળ સ્વરૂપમાં તું જઈશ, ઘર તરફ પાછા વળો તો બધું સમજાય છે. ઘર તરફ પાછા વળો તો બધું સમજાય છે. ને જો તમે ખુદને મળો તો બધું સમજાય છે. જો તમે ખુદને મળો તો બધું સમજાય છે. તો અહીંયા અંદર જવાની વાત છે. યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસી અધુનૈવ સુખી શાંતો. આ બહુ અગત્યનો શબ્દ જેને યુઝ કર્યો છે અને વાપર્યો છે અને અદ્ભુત છે. અદ્ભુત કેવી રીતે છે? અધુનૈવ, અત્યારે જ, બીજી ક્ષણે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં. અધુનૈવ, અત્યારે જ, આ ક્ષણે. અધુનૈવ સુખી શાંતો બંધ મુક્તો ભવિષ્યતિ. તું અત્યારે જ બંધનમાંથી મુક્ત છે. ક્યારે? જ્યારે તું એમ માનસ કે આ દેહ મારો નથી. જ્યારે તું એમ માનસ કે આ દેહ મારો નથી, આ દેહથી હું અલગ છું, ત્યારે તું અત્યારે જ બંધનમાંથી મુક્ત છે. તને ક્યાંય બંધન નથી. અને તું મુક્ત છે એવું તારે વિચારવાનું નથી, કારણ કે તું મુક્ત ઓલરેડી છે જ. તું મુક્ત છે. બેસી રહે તે બુદ્ધ, ફરે તે ફકીર છે. બેસી રહે તે બુદ્ધ, ફરે તે ફકીર છે. કોઈ છે બિંદુ માત્ર ને કોઈ લકીર છે.
કોઈ છે બિંદુ માત્ર ને કોઈ લકીર છે. આ બધા જ સ્વરૂપો છે. અને આ બધા સ્વરૂપો એક જ છે. તારે બેસી અને સૂક્ષ્મ ચિત્તે માત્ર સાક્ષી બનવાનું છે. સાક્ષી બનવાનું છે તારે. તો દેહ જુદો જાણજે, વિશ્રામ લઈ ચૈતન્યમાં, મુક્ત સર્વ બંધનોથી તું તરત સુખી થશે. આ ગુજરાતી, આમાં દરેક શ્લોકનું ગુજરાતી ભાષાંતર કાવ્યાત્મક રીતે મેં કરેલું છે. આખા પુસ્તકમાં 300 શ્લોકનું કવિતામાં રૂપાંતર કરેલું છે. તો આ જે ભાષા છે આખી, એ ભાષામાં બંધાઈ શકે એવું છે નહીં. હકીકતમાં એવું છે કે આપણે એમ કહીએ ને કે આ સત્ય છે, પણ સત્ય વાણીમાં ક્યાં તમે એને બાંધી શકો છો? સત્ય વાણીનો વિષય નથી. જેવું તમે બોલો ને એવું અસત્ય થઈ જાય છે. એટલે જ બુદ્ધ એમ કહેતા, પ્રશ્ન પૂછતા બુદ્ધને કે ભગવાન છે, ત્યારે બુદ્ધ એને જવાબ નથી આપતા. ક્યારેય બુદ્ધે કહ્યું નથી, ક્યારેય એનો અભિપ્રાય પણ નથી આપ્યો. કારણ કે જે વસ્તુ સમજાય એવું નથી. અનિર્દેશ્ય વપુ એવો એક શબ્દ વિષ્ણુનો છે. અનિર્દેશ્ય વપુ, વપુ એટલે શરીર, અને અનિર્દેશ્ય એટલે જેને બતાવી ન શકાય એવું શરીર. એ વિષ્ણુનું એક નામ છે. તો આવું સ્વરૂપ છે. આ જે ભ્રમણા છે, આપણી જે ભ્રમણા છે, એ આપણા કવિઓએ વ્યક્ત કરી છે. આમાં મેં આ પુસ્તકમાં ખાસ વિશેષતા એ છે કે જુદા જુદા 178 સંગ્રહમાંથી 258 કવિતાઓના સંદર્ભો મેં લીધા છે. અને એ જે પોણા 2 વર્ષ દરમિયાન જે મથામણ કરી છે જુદા જુદા સંગ્રહોને વાંચવાની, અને એમાંથી પાછો એનો શેર લેવાનો એ પેરિટીનો હોવો જોઈએ, એ કક્ષાએ પહોંચતો હોવો જોઈએ. તો આ જે ભ્રમણા છે, સંસારની ભ્રમણા છે, કેવી ભ્રમણા છે? આ ભ્રમણાને સાચા સ્વરૂપે ઓળખવા માટે આમ તો મારું વક્તવ્ય હું સમયસર પૂરું કરીશ જ, કારણ કે 1 થી 1.5 કલાક કોઈ પણ વક્તવ્યની લિમિટ હોય, એની બહાર ન હોય. પછી 2 કલાક કે 4 કલાક વક્તવ્ય ચાલે નહીં. આ જે સેમિનારો છે એમાં ઊંઘતા હોય છે, એનું કારણ એ હોય છે, કારણ કે એ એની કેપેસિટીની બહાર છે. આપણું મન છે ને અત્યારે વિષમ પ્રશ્ન કયો છે એ તમને કહું. વિષમમાં વિષમ પ્રશ્ન એ છે કે મોબાઈલનો ઉપયોગ વધી ગયો. મોબાઈલનો ઉપયોગ વધી ગયો, ટીવીનો ઉપયોગ વધી ગયો. ટીવીમાં દર 7 મિનિટ એક જાહેરાત આવે છે. દર 7 મિનિટ એક જાહેરાત આવે છે. એટલે જે નાનપણથી ટીવી જુએ છે એને દર 7 મિનિટે આવી એક જાહેરાત એના મગજમાં હથોડા સ્વરૂપે આવે છે. પરિણામે શું થાય છે ખબર છે? કે જે એનું કોન્સન્ટ્રેશન છે, અત્યારે જે બાળક ભણવા બેસે ને તો 7 મિનિટમાં ત્રસ્ત થઈ જાય છે કે હવે જાહેરાત આવવી જોઈએ. આ નથી એની એકાગ્રતા રહેતી જ નથી. એનું કારણ આ બધા માધ્યમો છે. એની એકાગ્રતા નથી રહેતી, કારણ કે એને એ આ રીતે જોવા ટેવાયેલો છે. એટલે કોઈ પણ અભ્યાસ પણ એ રીતે કરે છે. તો એટલે એને શાંતિ નથી મળતી, અને એ જોખમી થઈ રહ્યું છે આપણે ત્યાં. એ જોખમ, કારણ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જ્ઞાનતંતુને અસર કરે છે, એ તો સિદ્ધ થઈ ચૂક્યું છે. અમુક સમયે જ્ઞાનતંતુને અસર કરે જ છે. માથું ભારે થઈ જવું, શરીરમાં બીજા રોગો થવા. આ 2 મહિના સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ તમે જોશો, પછી ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં આવે તમને નહીં ગમે.
કે હવે શું કરવું. હા, શૂન્યાવકાશ ઘણા માણસો મેં જોયા છે. અમારા એક સાહેબ હતા, નામ નહીં આપું અત્યારે, પણ એ સાહેબ જ્યારે હું સર્વિસ કરતો ત્યારે ઉચ્ચ હોદ્દા ઉપર હતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. હું સિંચાઈ વિભાગમાં હતો ત્યારે શરૂઆતના 7 વર્ષ. ત્યારે એનો બહુ જાહો ચલાલી હતી એની પાસે, એમ પાણી માંગવાનું દૂધ હાજર એવી જાહો ચલાલી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની હતી. પણ મેં જોયું, આજે આ જોયું ને અનુભવ્યું મેં આ વસ્તુ, કે રિટાયર થયા વિધિન એ 3 મંથ, 3 જ મંથમાં એ એક્સપાયર થઈ ગયા. શું કામ ને એવું થયું? સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતાંય. કારણ કે એને એનું રાજ્ય જતું રહ્યું, શૂન્યાવકાશ આવી ગયો. હવે શું કરવું એ ખબર જ નથી એને. હા, અને એને જે આઘાત લાગે છે, એ આઘાત છે એ પાછો બીજા દિવસે ડબલ થઈ જાય. એ હૃદય સહન નથી કરી શકતો. અને આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. આ તો મારી આંખ સામે બનેલો કિસ્સો, પણ આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જે શૂન્યાવકાશ પેદા કરી દે તમારી અંદર. અને પછી તમારે કઈ રીતે વર્તન કરવું એ ખબર પડતી નથી. અષ્ટાવક્ર અહીંયા એ ઉપદેશ દ્વારા તમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. તમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ શૂન્યાવકાશ જ છો તું. હા, આ તો ક્રિયા તો તારી બીજી બાબત છે. ક્રિયા તો કર તું, વાંધો નહીં, પણ તું કરસ એવો ભાવ ન રાખ. હા, કોઈ પણ ક્રિયા તું કરે છે એવો ભાવ નહીં રાખ. તો હું કરું છું એ અજ્ઞાન છે. હા, નરસિંહ મહેતા તો એવું કહી ગયા ને, હું કરું છું, હું કરું, એ જ અજ્ઞાનતા. એ જ અજ્ઞાનતા છે તમારી, કે એનાથી જ કર્મ બંધાય છે. અને એ કર્મ, બંધાયેલા કર્મ ભોગવવા પાછા આવવું પડે. એ જ પુનરાવર્તન ચક્ર ચાલુ રહે છે. એને સંસાર ચક્ર કહેવાય. તો મારે આ ગામના 2-3 કવિઓનો પણ પરિચય તમને આપવાનો છે એના શબ્દો દ્વારા. એવા એક કવિ એમ કે છે કે સુખ શું છે? ખરેખર સુખની વ્યાખ્યા હોય તો તમને શું લાગે છે? સુખ શું છે? જ્યારે તમે સુખની વ્યાખ્યામાં પડશો ત્યારે આશ્ચર્યકારક રીતે આ કવિ તમને કંઈક જુદી વાત કરે છે. સુખને આપણે હંમેશા ભોગવવાનો પ્રયત્ન કર્યો છે, સુખને માણવાનો પ્રયત્ન કર્યો છે, સુખને જાણવાનો પ્રયત્ન કર્યો. બધી વાત બરાબર, પણ આ સુખ ખરેખર છે શું? અને આ દુઃખ ખરેખર છે શું? તો એ કવિ એમ કે છે કે સુખ તો છે ને, સુખ તો જાણે લાગતું એવું પાંદડા ઉપર પાણી. આ સુખની વ્યાખ્યા કવિએ આપી. કવિ છે દિલીપ જોશી, બહુ પ્રખ્યાત કવિ છે. આપણા ઘણા બધા ફિલ્મોના ગીત લખ્યા છે. આપણા રાજકોટના કવિ છે. બીજા એક કવિ સંસારની ભ્રમણા વિશે કહે છે. હવે હું ટૂંકમાં કરું છું, કારણ કે આખું કાવ્ય મારી પાસે છે, પણ આખું નહીં સંભળાવું. આખી વસ્તુ હવે એકેય નહીં આવે, થોડી વારમાં આપણે પૂર્ણ કરવું છે. બીજું એક આપણા કવિ સંજુ વાળા પણ એક સરસ મજાની કવિતા લઈને સંસારની ભ્રમણા રજૂ કરે છે. અને એમાં એ કહે છે કે જાણ્યું એવું જડ્યું નહીં કંઈ, જાણ્યું એવું જડ્યું નહીં કંઈ, બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ. બહુ ઝંઝેડ્યા ઝાડ. આ સંસારમાં ભ્રમણામાં ખૂબ ભ્રમણાઓમાં જીવા, પણ એમાંથી કંઈ પ્રાપ્ત ન થયું, એમાંથી કોઈ સંતોષ પ્રાપ્ત ન થયો. આ કવિના શબ્દો છે. અને આ કવિના શબ્દો આપણને એક સંસારની ભ્રમણા તરફ લઈ જાય કે ભાઈ ભ્રમણા શું છે, શબ્દોની ભ્રમણા શું છે. એ જ રીતે એક બીજા કવિ ડોક્ટર છે લલિત ત્રિવેદી, આપ સૌ એને જાણતા જ હશો. એણે કહ્યું કે આ માણસનું મૂળ સ્વરૂપ કેવું હોય તો શું કહેવું પડે? તો કે ઝાંખા પાખા અક્ષર જેવો માણસ છે આ.
કે ઝાખા પાખા અક્ષર જેવો માણસ છે આ, ને શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ. શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ. પોતાની સામે લડતો, મરતો, જીવતો, ભાલા જેવો, બખ્તર જેવો માણસ છે આ. પોતાની સામે લડતો, મરતો, જીવતો, ભાલા જેવો, બખ્તર જેવો માણસ છે આ. ને વરસાદ, બહુ બહુ સરસ પંક્તિ છે. વરસાદ પડે ને ઘાસ સમૂહ પણ ના ઉગે. હવે માણસ એની લાગણી ગુમાવતો જાય છે. કવિ કઈ રીતે કહે છે જુઓ. માણસ એની લાગણી ગુમાવતો જાય છે અને એટલે કવિએ લખવું પડે છે. શું લખે છે કે વરસાદ પડે ને ઘાસ સમૂહ પણ ના ઉગે. કોઈ સડકના ડામર જેવો માણસ છે આ. આનાથી બીજી સારી ઉપમા હોય જ નહીં શકે. ડામર ની ઉપર ઘાસ ન ઉગે પછી. હા, આ માણસ લાગણી ગુમાવતો જાય છે. એવી જ એક લાગણી ભરી એક પંક્તિ મને અત્યારે યાદ આવે. એના કવિ છે રમણીક સોમેશ્વર. વરસાદ પડે ને લહેરાય લીલું ઘાસ અહીં. વરસાદ પડે ને લહેરાય લીલું ઘાસ અહીં. સાંભળજો બરાબર. વરસાદ પડે ને લહેરાય લીલું ઘાસ અહીં. આ નગરના લોક અહીંથી બૂટ પહેરી નીકળે. ક્યાં વાત છે કે આ ઘાસનો સ્પર્શ માણવા જેવો છે, અહીંયા એ બૂટ પહેરી નીકળે. એટલે આ જે વાત છે, માણસ લાગણી ગુમાવતો જાય છે. આ રીતે પણ આપણે હવે અંતિમ થોડાક એક બે શ્લોક જોઈને વાત પૂરી કરીએ. વાત તો એવી છે કે તારે શું બનવાનું છે, તો કે તારે કઈ બનવાનું નથી. બરાબર છે. અત્યાર સુધી મા બાપ એના છોકરાને કહે છે કે તારે આ બનવાનું છે, પણ અષ્ટાવક્ર તો વગાડીને કહે છે કે તારે કઈ બનવાનું નથી. અને તારે જો બનવું હોય તો તું એ પાત્ર ભજવ. તારે જો બનવું હોય તો એ પાત્ર તું ભજવ, બાકી તું એ બનમાં. કારણ કે માણસ કહે ને કે આની ઇમેજ બાંધી દીધી. આ ઇમેજ છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. અને આ મોટિવેશનલ સ્પીકરો આ ઇમેજ બાંધવામાં હોશિયાર છે. ખૂબ હોશિયાર છે. આ મોટિવેશનલ સ્પીકરો જે હવા ભરે છે ને એ બીજા કોઈ ભરી શકતા નથી. કારણ કે એ બાહ્ય તરફ જવા માટેની દોટ માટે એ લોકો એ હવા ભરે છે. પણ તમારું જે આંતરિક તત્વ છે એ જો ખાલી હશે તો આ હવા ભર્યા પછી તમે એક સમયે આ ફુગ્ગો ફૂટી જવાનો છે. એટલે તું કઈ છો નહીં, તું કઈ બનવાનો પ્રયત્ન ન કરતો. શા માટે? તો કે તારું મૂળ સ્વરૂપ છે ને એ અસીમ છે. તારે કઈ બનવું, જો તું બનવાનો પ્રયત્ન કરીશ તો સીમિત થઈ જઈશ. એ વસ્તુ સીમિત છે. કંઈ પણ બનવાનો જો પ્રયત્ન કરીશ, હું સુથાર છું, હું લુહાર છું, હું શિક્ષક છું, હું પ્રોફેસર છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, આ બધી જ વસ્તુ છે એ આકારવાળી છે, સીમિત છે. પણ તું આમાંથી કશું જ નથી. તું જન્મ્યો ત્યારે કશું હતો નહીં અને જાય ત્યારે કશું છો નહીં. અમારા કવિ પ્રવીણ ટાંક લખે છે, એ લખે છે કે નેપાળ કે બંગાળ કે પાતાળમાં રહે, નેપાળ કે બંગાળ કે પાતાળમાં રહે, માણસ તો જીવે ત્યાં સુધી જંજાળમાં રહે. ને કહે છે વાદળોમાં ઈશ્વર વસે છે, પણ બહુ કવિ ક્યારેક કેટલી રમૂજ કરે છે. કવિ પ્રવીણ ટાંક એની રમૂજ માટે બહુ પ્રસિદ્ધ છે. નેપાળ કે બંગાળ કે પાતાળમાં રહે, માણસ તો જીવે ત્યાં સુધી જંજાળમાં રહે. કહે છે વાદળોમાં ઈશ્વર વસે છે, પણ ત્યાં ન રહે તો ક્યાં પછી કપાળમાં રહે. આ કવિની તાકાત છે.
એ બતાવે છે કે ઈશ્વર ક્યાંય રહેતો નથી, બધે છે. હા, પણ આ તો તમારી માન્યતા છે, તમારી ભ્રમણા છે. Right? તો તારે દ્રષ્ટા થવાનું છે. તારે શું થવાનું છે? દ્રષ્ટા થવાનું છે. પણ મુશ્કેલી અને ગૂંચવણ એ છે કે આપણે બીજાને દ્રષ્ટા માનીએ છીએ. જો આ અષ્ટાવક્ર અહીંયા ભાર મૂકે છે, અષ્ટાવક્ર અહીંયા ખાસ ભાર મૂકે છે કે તમે દ્રષ્ટા બીજાને માકો છો અને દ્રશ્ય બીજાનું બનો છો. સાડી કેવી લાગશે હું પહેરીશ તો? આ કિનારી વાળી સાડી, ગોલ્ડન કિનારી વાળી સાડી હું પહેરીશ તો કેવી લાગીશ? બીજાનું દ્રશ્ય બનવાની કોશિશ કરી રહ્યા છો. આ બીજાનું દ્રશ્ય તમે બનો છો, એ ગૂંચવણ છે. બીજાનું દ્રશ્ય ના બનો, તમે પોતે દ્રષ્ટા છો. તમે પોતે દ્રષ્ટા છો. તો અહીંયા એક તું દ્રષ્ટા બધાનો, સદા વિમુક્ત તું. તું એક જ છો, બીજું કોઈ છે જ નહીં. જો બીજું હશે ને તો તને ભય લાગશે. જ્યાં સંસાર છે ત્યાં દ્વૈત છે. દ્વૈત એટલે શું? બે વસ્તુનું હોવું, તડકો અને છાયો, એ દ્વૈત છે. સુખ અને દુઃખ, એ દ્વૈત છે. હાર અને જીત, એ દ્વૈત છે. આ બધું સંસાર સાથે જોડાયેલું છે અને આ દુઃખ અને સુખ સાથે જોડાયેલું છે. આ દુઃખ અને સુખ છે એ આ દ્વૈતને કારણે છે. પણ સંસારમાં દ્વૈત નથી. સંસારમાં દ્વૈત, સંસાર તો માયા છે, એ તમને બતાવે છે. એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો છે અને બ્રહ્મમાં વિલીન થવાનો છે. માત્ર એક બ્રહ્મ અસ્તિત્વનું જે બ્રહ્મ તત્વ છે એ તું છો અને આખું વિશ્વ પણ બ્રહ્મ છે. આ ઉપદેશ છે એ અંત સુધી આવે છે. શાસ્ત્રમાં 4 વાક્યો આપ્યા છે જુદા જુદા. એક પહેલું વાક્ય છે એ અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું એનો અર્થ એમ કે મારું જે સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. હું સર્વ વ્યાપક છું. પછી તો કે તું પણ બ્રહ્મ છે. તત્વમસી, તત્વમસી, તત્ત્વમ અસી, તે પણ તું છે. તું પણ બ્રહ્મ છે. ત્રીજું વાક્ય શું આવે? તો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આખી દુનિયા બ્રહ્મ છે. આ 3 સ્ટેજ છે. અને પ્રજ્ઞાનમ બ્રહ્મ છેલ્લે કહ્યું. આનું જે વિવેક બોધ છે, વિવેક જ્ઞાન છે, એ બ્રહ્મ છે. અને આ જે બ્રહ્મ સ્વરૂપ છે એ સરળતાથી સમજાવવું હોય તો મારા ગુરુએ મને સમજાવ્યું, એ તમને સમજાવું. પહેલો વસ્તુ એ છે કે હું કઈ છું નહીં. એ બીજા સ્ટેજ ઉપર જઈશું. પહેલા હું કંઈક છું એવું સ્ટેજ છે. હું કંઈક છું. હું કંઈક છું એટલે હું હિન્દુ છું, હું સુથાર છું, હું ફલાણા ધર્મનો છું, હું લુહાર છું, હું ડોક્ટર છું. હું કંઈક છું. આ પહેલું સ્ટેજ છે. એ હું કંઈક છું છે એમાં એ કંઈક જો નીકળી જશે, એનો આધાર નીકળી જશે અને જો એના સહારે તમે જીવતા હશો તો શૂન્યાવકાશ જરૂર થવાનો છે. એટલે અષ્ટાવક્રે પહેલાથી એને હટાવી દીધું. બીજું સ્ટેજ આવ્યું હું કઈ નથી. પહેલું સ્ટેજ છે સમબળી, સમબળી, હું કઈક છું. એટલે એનો ઉચ્ચાર કરો ને ત્યારે સમ બોડી, સમ બોડી. આ મારું શરીર કંઈક છે. એકચ્યુઅલી શરીર છે જ નહીં, તું શરીર છો જ નહીં. તો સમ બોડી માંથી ક્યાં જાય છે? નો બોડીમાં જાય છે. સમ બોડીમાંથી નો બોડીમાં જાય છે. નો બોડી, હું કઈ નથી. હું કઈ નથી. હું આ બધું છું જ નહીં. ત્યાં શેક્સપિયર ફરીથી યાદ કરો કે તમે આ સ્ટેજના પાત્રો છો, તમે કઈ છો નહીં.
આ આખું વિશ્વ એક રંગમંચ છે, તમે એના પાત્ર છો. તો હું કઈ છું નહીં. અને ત્યાર પછી એ ધીરે ધીરે ભાવના જ્યારે તમારી અંદર વિકસતી જાય, તમારી અંદર ફેલાતી જાય, એમાં વ્યાપકતા આવતી જાય, ત્યારે એમ થાય કે હું સર્વસ્વ છું. હું સર્વસ્વ છું. એટલે શું કે આખી દુનિયા બ્રહ્મમય છે. આ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મ ત્યાં જ્યાંથી બ્રહ્મ છે, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી આ દુનિયા છે. દુનિયા પાછી જ્યારે પ્રલય પામશે ત્યારે ફરીથી બ્રહ્મ પડી જશે. તો આ 3 સ્ટેજ છે એ અષ્ટાવક્રને સમજાવવા છે અહીંયા, કે સર્વસ્વ બ્રહ્મ સ્વરૂપ તું છો અને આ વિશ્વમાં જે કંઈ ફેલાયેલું છે, જે વ્યાપકતા છે તારી છે. તું અહીંયા બધે જ છો. હું એમ કહું કે મારો આત્મા ક્યાં રહેલો છે, હું એમ કહું આ હાથમાં રહેલો છે, કહી શકું? નહીં કહી શકું. હાથ કાપી નાખો તોય આપણે જીવતા હોઈએ. હા, મારો આત્મા પગમાં રહેલો છે, પગ કાપી નાખો તોય જીવતા રહે છે. કોઈ પણ અંગમાં આત્મા રહેલો છે એવું કહી શકતા નથી આપણે, અને નથી રહેલો એવું નથી કહી શકતા, અને નથી રહેલો એવું નથી કહી શકતા. કારણ કે એ ચેતનવંતો છે. એ ક્યાં એમને જળ છે? ત્યાંય પણ છે, અહીં પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, બધે છે. સર્વ વ્યાપક છે. તો અહીંયા અષ્ટાવક્રને છેલ્લે સુધી આ કહેવું છે. અને એટલે છેલ્લે જનક એમ બોલે છે કે અહો વૈચિત્ર, ખૂબ વિચિત્રતા છે. કેવી વિચિત્રતા છે? એવી વિચિત્રતા છે કે વર્ષો સુધી મોહ વડે હું ઠગાયો છું. એનું મને વિચિત્ર લાગે છે અને આ ભ્રમણા લાગે છે. આખી વર્ષો સુધી આ મોહથી હું ઠગાયો છું. હવે હું નિરંજન નિરાકાર આત્માને જોઈ રહ્યો છું. આ બોલે છે જ્યારે જનક. ત્યારે ફરીથી અષ્ટાવક્ર એની પરીક્ષા કરે છે. જનક, રહેવા દે. આટલી બધી નાચનારીઓ છે, આટલી ગાવાવાળીઓ છે, સોનાનું સિંહાસન છે, આટલા દરબારીઓ છે, આટલી સોના મોહરો તારા કોષમાં ભરી છે. તું નાટક તો નથી કરતો ને? હા, તું નાટક તો નથી કરતો ને? ત્યારે જનક એમ કહે છે કે ના, હું નાટક નથી કરતો. મારે હવે કશું જ નહીં. આ શાસ્ત્રો પણ નહીં, અરે ગુરુ પણ નહીં. છેલ્લા વાક્યમાં એ કહે છે ગુરુ પણ નહીં. અને ત્યારે અષ્ટાવક્ર એને કહે છે, ધન્યવાદ આપે છે કે ના, હવે તારી પાસે આ ઉપદેશ ખરો આવી ગયો છે. હવે તું અને ત્યાર પછી વિદેહી કહેવાયા છે. આ ઉપદેશ પછી વિદેહી કહેવાયા છે. તો આ અંત સુધી આ ઉપદેશ અષ્ટાવક્રનો અદ્ભુત છે, અદ્ભુત આનંદવાળો છે. અને એમ થાય કે આ કૌતુક કેવું. આ કૌતુક એક સમયે જ્યારે માં યશોદાએ કૃષ્ણનું મોં ખોલ્યું હશે માટીને જોવા માટે, અને આખા બ્રહ્માંડના દર્શન થાય, ત્યારે કાઠિયાવાડમાં જો આ ઘટના બની હોત તો એ શબ્દ કે શું વાપરત? ધત તેરીકી. કે શ્વાસ ધડોધડ ફૂટે ઝરમર ધત્તે રીકી, આંખ અડોડ મેઘા ડંબર ધત્તે રીકી, પીળા પચરક કેસુડાના છાટા છલ્લક અલ્લબ જલ્લબ ટવકે અંબર ધત્તે રીકી, પીધા રે ગુલમોર ટેરવે અડિયો દડિયો. કે પીધા રે ગુલમોર ટેરવે અડિયો દડિયો, ઊંધ મુંધ ભઈ છાતી કંબર ધત્તે રીકી, 5 વાંભની પૂતળીયુમાં જંતર મંતર જંતર મંતર જંતર મંતર, 5 વાંભની પૂતળીયુમાં જંતર મંતર, છલકે સરવર કુવા ભંબર ધત્તે રીકી. આ જે અમૃત છે ને, જે છલકે છે એ તું પી, એમ કે છે અષ્ટાવક્ર. આ કૌતુક છે, અને આ કૌતુકના તું દર્શન કર, આનો તું દ્રષ્ટા કર. આ એનો આખરી સંદેશ છે, અને આ એનું ગાન છે. એની જે ગાવાની પદ્ધતિ છે એ અલગ છે,
એટલે આપણામાં બહુ લોકપ્રિય નથી બની, કારણ કે એ કુહાડીના ઘા છે. એક એક શ્લોક છે ને એ કુહાડીના ઘા છે એના. અને એટલે એને સમજવું અઘરું થઈ પડે અને એ લોકપ્રિય પણ નથી બન્યું એના કારણથી. અને ભગવદ્ ગીતા છે એમાં તમને ગમે એવી કોઈને કોઈ મોતી માણસો ગોતી લે છે. હા, કે ભાઈ આ કર્મ બરાબર છે, કોઈ એમ કે ભક્તિ બરાબર છે, કોઈ એમ કે જ્ઞાન બરાબર છે, બધી વસ્તુ એમાંથી મળે છે. અને આમાં માત્ર તું નિરંજન નિરાકાર અજર અમર અવિનાશી આત્મા છો, એ વસ્તુ કહેવા માટે ને 300 શ્લોક લખ્યા છે, એક ને એક વસ્તુ કહેવા માટે. તો એનો ઉપદેશ તમારી અંદર અંતસ્થમાં સ્થાપિત થાઓ. અને આ કાર્યક્રમમાં આપ સૌ જે આવ્યા છો, વ્યવસ્થિત રીતે તમે આનું શ્રવણ કર્યું છે. આમાં શ્રવણ છે ને બે રીતે થતું હોય. એક છે ને એ ખૂબ જ એકાગ્રતાપૂર્વક તમે સાંભળતા હો, અને બીજું છે ને એ એકાગ્રતા હોય છે પણ અદપ વાળીને સાંભળતા હો. મેજર હોય ને, લશ્કરનો મેજર, એનો જે માણસને સૂચના આપે ને એટલે ઓલું અદપ વાળીને સાંભળે. તારે બોલવું હોય બોલ. એટલે આ રીતે પણ તમે સાંભળેલું હોઈ શકે. આને બોલવું તો બોલી ગયા, હવે શાંતિ થશે. પણ બીજું જે સાંભળે છે એ ખુલ્લા હાથે સાંભળે છે. હંમેશા ખુલ્લા હાથ રાખો અને મનને ખુલ્લું રાખો તો કંઈક નવું પ્રવેશ પામશે, કંઈક નવો પ્રવેશ પામશે. સરસ. તો ખૂબ જ મજા આવી આપની સાથે અને આનંદ થયો. આમાંથી અડધા જ પાના મેં વાંચ્યા છે, રાઈટ? એટલે અડધું જ મારું લેક્ચર પૂરું થયું છે. પણ જીવદયામાં હું માનું છું એટલે હું આ પૂર્ણ કરું છું. સરસ. તો તમે બધાએ ખૂબ સુંદર રીતે આ સાંભળ્યું છે, શિસ્તબદ્ધ રીતે સાંભળ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 53 સ્લાઇડ હું બનાવીને લાવ્યો છું અને એમાંથી તમને એક પણ બતાવી નથી. એટલી દયા મેં રાખી છે. થેન્ક યુ વેરી મચ. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે દીપકભાઈ ત્રિવેદીને વધાવી લઈએ કે એમને આપણને જ્ઞાનવર્ધક વિચારોનાથી અવગત કરાવ્યા એ બદલ આપણે બધા એમના ખૂબ ખૂબ આભાર છીએ. ત્યારે શ્રી વક્તાશ્રીનું અભિવાદન કરવા માટે આપણી બેંકના વાઇસ ચેરમેન શ્રી જીવણકાકાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે અને વક્તાશ્રીનું અભિવાદન કરશે. સાથે જ આપણા ડિરેક્ટર શ્રી લલિતભાઈ વોરા સાહેબને પણ વિનંતી કરી કે તેઓ પણ પધારશે મંચ ઉપર અને સાહેબશ્રીનું અભિવાદન કરશે. સાથે જ શ્રોતાજનોમાંથી એક વખત તાળીઓના ગડગડા સાથે સાહેબને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીઓ. તેમજ લેખક દ્વારા લેખિત આ પુસ્તક અષ્ટવક્રા આપણને અષ્ટાવક્ર ગીતા આપણને તેમજ અન્ય કૃતિઓ તેમની લખેલી આપણને અહીં જ 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તો આપ એમનો લાભ લઈ શકો છો. જે બહાર આપણે કાઉન્ટર ઉપર ઉપલબ્ધ કરાવેલી જ છે, તો આપ એનો લાભ લઈ શકો છો. સાથે જ આપણે બધા કાર્યક્રમના અંતે અલ્પાલ લઈ અને ત્યારબાદ જ છૂટા પડીશું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ.
અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી